हाँ, ટોટલ આપણા જણા 400-500 है, વેકેન્સી 824 है, એટલે હું લડવાનું તો 40% જ ને. એકબીજા જોડે લડવાનો કોઈ મિનિંગ જ નહીં, 40% જ લડવાનું. वो दौर वापस आ गया, केस होंगे સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં લડવા જશે લોકો. 824 તો નડવાની, બરોબર ને. કઈ કુછ નહીં હોગા એમ. તમને શું લાગે છે? મારું મગજ એવું કે છે, જે પ્રમાણે છેલ્લા 2-3 વર્ષનો સિનારીઓ છે, રિક્રુટમેન્ટ રૂલ્સ છે, ક્લિયર કટ જ કહી દીધું ભાઈ, ડિગ્રી નોટ અલાઉડ. એટલે લડવાનો કોઈ મિનિંગ આવતો જ નહીં આમાં. બરોબર, ચકલા કોઈ દી બાદ ના બને. હા, લાયો લાયો, હમણાં હોટ ટોપિક એ નહીં રહ્યો ચકલા વાળો. રનિંગ વાળાને અલાઉ કરશે. અલા એ ચલો, મજાક મસ્તી બહુ થઈ. મૂળ ભમી ફરીને વાત એટલી જ વાત આવે, સૌથી સચોટ અને સૌથી પહેલા. અલા એ આપણું કરો લ્યા, મને બધામાં કોઈ રસ નહીં. જો મને તો છેલ્લે એટલી જ ખબર પડે, ઘેર પગાર આવવો જોઈએ, મૂળ ઘરવાળી આવી જોઈએ, બાપા ખુશ થવા જોઈએ, ભમી ફરીને તો એ જ છે. બરાબર, બાકી જેને લડવું એ લડે, જેને જે કરવું એ કરે. આપણે એક નોકરી લાગે તો આપણું ઘર સેટલ થાય, બસ લેવા દેવા એનાથી જ છે. બરોબર, જેને જ્યાં ક્લાસ કરવા હોય ત્યાં કરે, જેને જ્યાં લડવા જવું હોય ત્યાં જાય. આપણે ભમી ફરીને એક જ લેવા દેવા, એકાઉન્ટની અંદર ગ્રીન આંકડામાં જે પગાર પડે ને, એમ લખેલું આવે ને ક્રેડિટ, એની મજા જ કંઈક ઓર છે. ખરેખર સિરિયસલી ફિલિંગ કંઈક અલગ જ આવે એની. અને 26,000, હજી 26 નો 49 કરીએ, 49 નો 75 કરીએ, 75 નો 1 કરીએ, ત્યાં સુધી તો સરકાર અલાઉ કરે છે, ડાયરેક્ટ એક્સિયન થવા સુધી તો અલાઉ કરે છે. ખરેખર ઈ જયારે પગાર પડશે ને, ભલે પહેલો પગાર 26 પડે, 49 પડે, 75, એની જે મજા હે ને, કઈક અલગ જ મજા છે. જયારે પડશે ને ત્યારે તમને ફીલ આવશે, એમ અલ્ટિમેટ ફીલ આવશે. અરે ગમે તેટલા દિવસમાં પૂરા થઈ જાય, ત્યારે પહેલી પોતાની કમાણીનો પહેલો પગાર, ગવર્મેન્ટનો પગાર પડશે ને, અરે જે કપાય એ, અને પીએફ ની ચિંતા હે, પેલા લાગને લે. ચાલો થોડી ઘણી ચર્ચા કરીએ વેકેન્સી ઉપર. હાલ હવે થોડુંક ઘડી થોડી શાંતિ રાખજો, હવે બધી ચર્ચા કરશું, કોને શું કરવું, કોને શું ના કરવું. ઝઘડો એનો જ છે. કહી દઉં મિતેશભાઈ, તો ટોટલ ક્લાસ 3 AA ની 824 જગ્યા. મારે દુનિયા વચ્ચે કઈ લડવાની જરૂર નથી, મારે બસ મારા માર્ક્સ લાવવા છે. તમારી પોસ્ટ કઈ છે? મારી કોઈ પોસ્ટ નહીં માર ભાઈ, બસ હું આ થોડું ઘણું AA ભણાવું છું. એક વર્ક આસિસ્ટન્ટ, એપ્રોક્સ એક્ઝામ ક્યારે આવશે એટલું કહી દો ખાલી. જવા બાજુ 513 જગ્યા. આટલી જગ્યાઓ મેં મારી લાઈફમાં એક સાથે નહીં જોઈ, બરોબર. એટલે થાય 1337 જગ્યા અલ્ટિમેટ. મૂળ બંનેમાં ડિપ્લોમા, એટલે ડિગ્રી D2D અલાઉ, ડિપ્લોમા કરેલું કમ્પલસરી જોઈએ. હા પ્રશાંત છે. અલે ચકલી આમ જો ધ્યાનથી, શું કરવું શું ના કરવું એની વાત કરીએ. વાત એટલી છે, હવે તૈયારીમાં શું. જો ક્લાસ 3 માં મને એટલી ખબર પડે, આપણું મટીરિયલ અતુલ ઇનફ છે, પણ એક્સ્ટ્રા ટાઈમ છે.
મહેરબાની કરીને હાલ કોઈ જ રિપ્લાય ના કરતા, થોડીક વાર સુધી રાહ જોજો, થોડીક વાર સુધી. એકવાર મને બોલી લેવા દો, પછી તમે તમારા ડાઉટ લાવજો, બરાબર. પણ એક્સ્ટ્રા ટાઈમ છે, ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી છે. ક્લાસ કરેલા હશે કે કરવાના છો એમને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે કઈ ટાઈપના ક્વેશ્ચન ક્લાસ 3 માં કરવા જોઈએ ને કઈ ટાઈપના ક્વેશ્ચન ક્લાસ 3 માં છોડવા જોઈએ. અતુલનો મતલબ એવું નહીં કે અતુલ આખી ઘસી નાખીએ. અતુલ કઈ આપણે આખી જરૂર નથી. અમુક લિમિટેડ ક્વેશ્ચન આપણે કરવાના હોય છે, બરાબર. જે લોકો ઓલરેડી ભણી રહ્યા છે, પ્રહાર બેચમાં ભણ્યા હોય કે સામર્થમાં ભણ્યા હોય કે S21 S22 માં ભણ્યા હોય, AA ની બેચમાં ભણ્યા હોય, એ લોકો જાણે જ છે કે કઈ ટાઈપના ક્વેશ્ચન કરવા અને કઈ ટાઈપના છોડવા, બરાબર. ઢગલો લોકો લાગે, બરાબર. ભલે ફોટા બીજા લોકો છાપતા હોય પણ ખબર જ છે તમારામાંથી, બરાબર, રિયાલિટી. હા, એક્સ્ટ્રા ટાઈમ મળે તો યુવા, અને હજી એક્સ્ટ્રા ટાઈમ મળે, હજી હું ટાઈમે ટાઈમ જ છે તો SSC જઈ. આના સિવાય એક્સ્ટ્રા કરવાની કઈ જરૂર નથી. મારા મત મુજબ ક્લાસ 3 માં આટલું મોર ધેન ઇનફ છે. કોઈ જોડે બાજવાની જરૂર નહીં, બરાબર, મોર ધેન ઇનફ. એક્સ્ટ્રા ટાઈમ મળે તો જ યુવા. એક્સ્ટ્રા ટાઈમ નો મતલબ શું? મને એવું લાગે મટીરિયલ અતુલમાં પૂરેપૂરો મારો કોન્ફિડન્સ આવી ગયો છે, કોન્ફિડન્સ ગેઇન થઈ ગયો છે, તો અને તો જ હું આગળ વધીશ, અધરવાઇઝ નહીં, બરાબર. આ તો ટેકનિકલની વાત થઈ. આવું છું, સિલેબસ ઉપર આવું છું, બરાબર. વાત રહી 60 માર્ક્સની. 60 માર્ક્સની અંદર મેઇન મેથ્સ, બરાબર. અને મેથ્સની અંદર શું કરવાનું? મટીરિયલ આપણું ઇનફ. આ તો ટેકનિકલની વાત થઈ. મેથ્સની અંદર મેઇન મટીરિયલ પ્લસ કોઈ બી એક બુક. તમે નીરજ ભરવાડની કરશો તોય મને વાંધો નથી, તમે પેલા બકુલ પટેલની કરશો તોય વાંધો નથી, તમે કોઈ SSC ની બુકો માર્કેટમાં અવેલેબલ છે એ કરશો તોય મને વાંધો નથી, તમે RS અગ્રવાલ કરશો તોય મને વાંધો નથી. કોઈ બી એક બુક પ્રેક્ટિસ માટે, અને આખી નહીં, પ્રેક્ટિસ ક્વેશ્ચન કરવા માટે, પ્રેક્ટિસ ક્વેશ્ચન કરવા માટે, બરાબર. આ 180 માર્ક્સનું થયું બંધારણની, એની હાલ ચિંતા ના કરશો, બરાબર. હવે લાઈક ધારો કે વાત કરું, કોને કોને તૈયારીમાં ઇન્ટરેસ્ટ લેવાય? પહેલી વાત તો એ ખાસ જે લોકો ઓલરેડી વર્ક આસિસ્ટન્ટ બની ગયા છે, ઓલરેડી વર્ક આસિસ્ટન્ટ થઈ ગયા છે, એક કેટેગરી એ કેટેગરી એ જે એકદમ ફ્રેશર છે, એકદમ ફ્રેશર એટલે પહેલી વાર તૈયારી કરવા આવ્યો છે, પહેલી વાર તૈયારી કરવા આવ્યો. એક કેટેગરી એ કે જે ઓલ્ડ છે, ક્લાસ પણ કરી લીધા, પણ કોઈ જોબ નથી, વર્ક આસિસ્ટન્ટની બી જોબ નથી. ત્રીજો એ એક ફ્રેશર છે, એક ઓલ્ડ ક્લાસ પણ કરી લીધા, અને ત્રીજો એ કે જે વર્ક આસિસ્ટન્ટ છે ઓલરેડી. એક એકદમ ફ્રેશર છે, મતલબ સમજો કે 2025 પાસ આઉટ, હવે પાસ થવાનો છે 15 દિવસમાં, બરાબર. એક ઓલ્ડ ક્લાસ પણ કરી લીધા. એ ઓલ્ડ એ મનીષ ચૌધરી જે મેસેજ કર્યો ને, ફ્રેશરમાં જ આવે. જેને કોઈ તૈયારી જ ના કરી હોય ને ફ્રેશરમાં આવે, ઘડીક ખમી જાય. અને ત્રીજો એ કે જે ઓલરેડી વર્ક આસિસ્ટન્ટ છે, ભલે ને ઇરિગેશનમાં હોય, ભલે ને RMB માં હોય, કે પછી ભલે ને સર્વેયર હોય, મૂળ 26,000 નો પગારદાર. હવે તમારી નજર વર્ક આસિસ્ટન્ટ પર હોવી જ ના જોઈએ. હવે બધાની નજર AA ઉપર જ હોવી જોઈએ, કમ્પલસરી. હવે બધાની નજર કમ્પલસરી શેના ઉપર હોવી જોઈએ? AA પર, બરાબર. 49,000 પગાર ઉપર. આ 3 ટાઈપના માણસો છે. એક ચોથી ટાઈપના માણસ, આ SMCB આવી ગયું, મૂળ 26,000 નો પગારદાર. ભલે AMC માં હોય,
હા એટલે ચલો આને અલગ રાખીએ. એ કોઈ એએમસી માં છે, કહું લે 2 મિનિટ પ્રશાંત, 2 મિનિટ. વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશન આરએમબી માં હોય, સર્વેયર હોય કે એસએમસી માં હોય, કુલ 26,000 નો પગાર. હવે એએમસી માં છે કે અધર ડિપાર્ટમેન્ટ, મતલબ પેરેન્ટ ડિપાર્ટમેન્ટમાં નથી, મતલબ પેરેન્ટ ડિપાર્ટમેન્ટમાં નથી, પગાર ભલે 50 છે, અંદાજિત પગાર એનો 50 છે, પણ અધર ડિપાર્ટમેન્ટમાં છે. તો શું ડબલ એ માં જવું કે ના જવું? 5મી કેટેગરી, 5મી કેટેગરી પ્રાઇવેટ જોબ કરું છું, કાં તો કોલેજમાંથી પ્લેસમેન્ટ થઈ ગયું છે, પગાર અપ ટુ 50 સુધી છે, બરાબર. 6ઠ્ઠી કેટેગરી, બરાબર, ડી ટુ ડી છું, ક્લાસ 2 ના ક્લાસ કરેલા છે, ક્લાસ 3 ની તૈયારી કરી નથી, બરાબર. આના સિવાય કોઈ કેટેગરી ખરી? ગવર્મેન્ટ જોબ છે પણ તલાટી, એટલે આમાં આવી ગયો, એ આમાં આવી ગયો. આટલા ટાઈપની કેટેગરી સિવાય બીજી કોઈ કેટેગરી વાળો માણસ ખરી અહીંયા? એટલે ઓનલી ડિપ્લોમા, ઓનલી ડિપ્લોમાનો વાંધો નથી, ડિપ્લોમા કાં તો ડિગ્રી, તૈયારી તો એ જ કરવાનો. આના સિવાયની કોઈ કેટેગરી વાળો છે? પીએસઆઈ છું તો કરાય, પીએસઆઈ બી લખું બસ, આ તો પીએસઆઈ આમાં લખું. આવી ગયું તો ગયું, અધર ડિપાર્ટમેન્ટ એટલે પીએસઆઈ આવી તો ગયું. હા રનિંગ વાળા, ઓકે ઓકે. 2025 પાસ આઉટ, મતલબ હવે પાસ થશે, રિઝલ્ટ હવે આવશે. ઓકે, આવી ગયા બધા? કોઈ બાકી રહેશે કેટેગરી? બધા આવી ગયા? ચલો હવે ચર્ચા કરું. શું કરવું છે ધ્યાનથી સાંભળજો, મહેરબાની કરીને સાંભળજો. ફ્રેશર નો મતલબ 2 ટાઈપની ડેફિનેશન થાય. એકવાર હું કહી દઉં મારી રીતે, મને જેટલો વિચાર આવે એટલો, બરાબર. અને એક હમણાં રમેશ સાહેબ કહેશે. ફ્રેશર નો મતલબ એવો માણસ છે કે જેણે આજ સુધી કોઈ ક્લાસ કર્યા જ નથી, બરાબર. કાં તો 2023, 24, 22 જેવો પાસ આઉટ છે, બરાબર. શું કીધું? ફ્રેશર નો મતલબ 2015, 16, 17, 18, 19, 20, 22, 23, 24 સુધીનો પાસ આઉટ છે, બરાબર. હમણાં 25 વાળા પર કોમેન્ટ કરું, પણ 25 વાળા બી સાંભળજો ખરી, પાસ આઉટ, બરાબર. હવે 2011 મૂળ એલિજિબલ ક્રાઇટેરિયામાં આવવો જોઈએ, 37 કે 38 વર્ષ જેટલો ક્રાઇટેરિયા હોય એમાં આવવો જોઈએ, પણ ફ્રેશર છું. કાં તો 18 માં લાગ્યો તો અલગ અલગ પ્રાઇવેટ જોબમાં અલગ અલગ ટ્રાય કરી જોયો, 10,000 માં, 12,000 માં, 15,000 માં ક્યાંક ટ્રાય કરી જોયો, ક્યાંય મેળ ના આવ્યો, એ ટાઈપનું ફ્રેશર છું, બરાબર. કાં તો 23 માં બહાર પડ્યો હતો પણ 1-2 વર્ષ સુધી કશું કર્યું નહીં, ફ્રેશર છું, બરાબર. 2022 કે 23 માં બહાર પડ્યો હતો, પીએસઆઈ કે ક્લાર્ક ની તૈયારી કરતો તો એમાં રહી ગયો હતો, પણ સિવિલ માટે ફ્રેશર છું, બરાબર. બરાબર. તો પછી મૂળ ડિપ્લોમા તો 2022 માં કર્યું કહેવાય ને, બરાબર ખુશીબેન. એટલે મૂળ ફ્રેશર છું, તો ફ્રેશરે શું કરવું જોઈએ? ફ્રેશર કમ્પલસરી આ ટાઈમમાં ક્લાસ કરવા જોઈએ, અને કયા? ક્લાસ 3 ના જ, ક્લાસ 2 ના નહીં. તમે અમુક જણા એવા હશે, ડી ટુ ડી છે, સામે 824 જગ્યા બી દેખાય છે, અને જીડબ્લ્યુએસએસબી ની પણ ક્લાસ 2 ની પણ જગ્યા દેખાય છે, પણ સિમ્પલ વસ્તુ છે, જીડબ્લ્યુએસએસબી ક્લાસ 2 માં સળી કરવા જવા કરતા, કોમ્પિટિશનમાં ઉતરવા કરતા 824 માં માથું મારવા જવાય, 150 જગ્યામાં મસ્તી કરવા ના જવાય. એટલે કમ્પલસરી ક્લાસ 3 ના ક્લાસ કરવા જોઈએ. જો અહીંયા હું ક્લાસનું માર્કેટિંગ કરવા નથી બેઠો, જે છે એ રિયાલિટી કહીશ, ડિસિઝન તમારે લેવાનું, મને કોઈ ફેર પડતો નહીં તમે શુભમાં આવો કે બીજું કોઈ એકેડમીમાં જાઓ. શું કીધું? સાંભળ્યું?
મારે અહીંયા તમને ખાલી એક વસ્તુ કહેવી છે શું કરવું જોઈએ, બરાબર? ક્લાસ 3 ના ક્લાસ કરવા જોઈએ, બરાબર? તો ક્લાસ 3 ના ક્લાસની વાત કરું, હર્ષ થોડીક વાર ખમી જાય, કહું તને. ક્લાસ 3 ના ક્લાસ કરવા જોઈએ. ક્લાસ 3 ની અંદર આપણી છે હાલ પ્રહાર બેચ છે, ઓલરેડી ચાલુ હતી, બરાબર? હમણાં જ ચાલુ થઈ થોડા ટાઈમ પહેલા જ, પણ નવી બેચ એટલે નવા સબ્જેક્ટ થી કરું છું, નવી બેચ, બરાબર? 8 તારીખે 8/5 મતલબ પરમ દિવસે સવારે 8 વાગે ઓનલાઈન બેચ. ઓફલાઈન નથી કરતો કેમ કે આમાં ઓલમોસ્ટ 90% સ્ટાફ ક્યાંક જોબ વાળો છે, ક્યાંક ઘરે છે, કાં તો ખર્ચા કાઢી શક્યા નથી, એ ટાઈપનો છે, બરાબર? ચાલુ કરીશ, બધી વસ્તુ કહું છું, એકદમ ધ્યાનથી સાંભળજો. એટલે ફ્રેશરને ચિંતા કરવાની જરૂર જ નથી સિલેબસમાં શું છે, ટેકનિકલ શું છે કે જીએસ શું છે, બરાબર? કે ટેકનિકલ શું, જીએસ શું, મેથ્સ શું, કશું જ ચિંતા નહીં કરવાની. એનું કામ ખાલી ને ખાલી શું, એનું કામ ખાલી ને ખાલી શું આવવું જોઈએ, ક્લાસમાં કરાવે એટલું કરવાનું, બીજી કોઈ ચિંતા નહીં, બરાબર? વિચારવાનું નહીં શું છે શું નહીં. એટલે હું હાલ પ્રહાર બેચમાં શું કરાઈશું, બરાબર? હવે એની વાત કરું. પ્રહાર બેચ જે લોકો ઓલરેડી ક્લાસ 2 ના ક્લાસ કરી રહ્યા છે, શુભમાં, ઓકે? નવી કેટેગરી, ક્લિયર? ઋત્વિક, આવું છું એ ટોપિક ઉપર. પ્રહાર બેચ ક્લાસ 3 ની છે, જેની અંદર તમારું 150 માર્ક્સ વત્તા 60 માર્ક્સ 210 માર્ક્સ નો આખો સિલેબસ કરાવવામાં આવશે. આખો સિલેબસ નો મતલબ ટેકનિકલ, મેથ્સ એટલે કે એપ્ટિટ્યુડ, બંધારણ, બરાબર? ટેકનિકલ, મેથ્સ, બંધારણ, ગુજરાતી અને જે પેલું કમ્પ્રેહેન્શન એરિયો આવે મૂળ આખું જ છે. જેટલું અને કંઈક સિલેબસ બદલાશે, લાઈક આખું ધારો કે જીએસ એડ થઈ જાય, એ બી કરવામાં આવશે. હું ડબલ એ અને વર્ક આસિસ્ટન્ટ કરંટ અફેર, શું કીધું? ડબલ એ અને વર્ક આસિસ્ટન્ટ નો જે બી ન્યૂ સિલેબસ આવશે આખો કરવામાં આવશે. બેચ ઓનલાઈન છે, બંને ટાઈમ ચાલશે. આપણે તૈયારી જો એક્ઝામનો કેલેન્ડરમાં મહિનો કઈ લખેલો આવ્યો નથી, તૈયારી આપણે એ રીતે કરશું, તૈયારી આપણે એ રીતે કરશું. આજે મે મહિનો થયો, 8 મે થી ચાલુ થયું, પ્લસ જૂન વત્તા જુલાઈ. ટાર્ગેટ આપણો એવો છે 31 જુલાઈએ સિલેબસ પતે, બરાબર? 31 જુલાઈએ સિલેબસ પતે, એ રીતની ગણતરી છે. મતલબ 3 મહિના થયા, ઓકે? ટોટલ ભણાવતા આટલું ભણાવતા કેટલા કલાક થાય? જનરલી અમને થાય છે 300 થી 400 કલાક. તમે કહો છો 2 મિનિટ ખમી જાવ, મળે બધી જ વસ્તુ કહું છું. ગુરુચરણ 2 જ મિનિટ ખમી જાય. 300 થી 400 કલાકનો સિલેબસ આર્યો રહેશે, બરોબર? આખે આખો 300 થી 400 કઈ રીતના કીધા? કંઈક એડ થશે તો એડ બી થશે, માઇનસ થશે તો માઇનસ બી થશે, એટલે મિનિમમ 300 કલાક તો ખરી, બરોબર? એટલે રેગ્યુલર મારી ગણતરી એવી છે, બરોબર, કે રેગ્યુલર સમજો કે આપણને 90 દિવસ મળ્યા તો મારે રેગ્યુલર 4 કલાક ભણવાનું,
ડબલ એ વાળાને જનરલી હું વધારે લોડ આપતો નથી, ક્લાસ 3 વાળાને અઘરું ભણવાની જરૂર હોતો નથી, એટલે જનરલી ટાઈમિંગ આટલા દિવસ સિંગલ ટાઈમ લેતો હતો, મારા જોડે કેલેન્ડર ન હતું, બરાબર. હવે જનરલી ટાઈમિંગ સવારે 7:30 થી 9:30, બરાબર. એન્ડ આ એમ એન્ડ 6:30 થી 8:30 PM આ ટાઈમ રહેશે. સવારે 2.5 કલાક થઈ જાય તો સાંજે 1.5 કલાક, મતલબ દિવસના 3 થી 4 કલાક. એનાથી વધારે ભણવાની જરૂર બી નથી, ઇનફ છે. ક્લાસ 3 વાળાએ ક્લાસની અંદર 3 થી 4 કલાક અને ઘરે 4 કલાક, 8 કલાક તૈયારી કરે, મોર ધેન ઇનફ, મોર ધેન ઇનફ, બરાબર. ટાઈમિંગ આ રહેશે કેમ કે 2 ટાઈમમાં રાખવું જરૂરી છે, છૂટકો નથી, બરાબર. આ ટાઈમિંગ. હવે અમુક જણા એવા કે જોબ વાળા છે, બરાબર. લાઈવ ટાઈમિંગ આ રહ્યો, રેકોર્ડિંગ આપણે જોવું હોય ત્યારે જોઈ શકો છો. એટલે જે લોકોને સવારે વહેલી જોબ હોય છે એ લોકો શું કરો, બંને રેકોર્ડિંગ રાતે જોઈ લો, કાં તો રાતનો લાઈવ એટેન્ડ કરો. તમારા સવારે સબ્જેક્ટ અલગ હશે ને સાંજે સબ્જેક્ટ અલગ હશે. તમે સાંજનું લાઈવ લેક્ચર એટેન્ડ કરો રેગ્યુલર, જેથી ક્લાસ વચ્ચે રહી શકો, ક્લાસના માહોલમાં રહી શકો, અને સવાર વાળું રેકોર્ડિંગ રાતના જોઈ નાખો, બરાબર. આ 4 કલાક સિવાય, આ 4 કલાક સિવાય 4 અવરનું રિવિઝન થવું જોઈએ કમ્પલસરી. જો ક્લાસમાં પ્રોપર ધ્યાન આપશો તો રિવિઝનના કલાક ઓછા થઈ જશે, બરાબર. જો ક્લાસમાં પ્રોપર ધ્યાન આપશો તો રિવિઝનના કલાક ઓછા થઈ જશે. મતલબ સિમ્પલ લોજિક. જોબ વાળો છે, જોબ સાથે વાળો, જનરલી જોબ ટાઈમિંગ સાંભળજો, ધ્યાનથી સાંભળજો. જોબ ટાઈમિંગ 10:30 એટલે 10 થી ગણો, 10 થી 6:30 ઘરે આવી ગયો. એનાથી વધારે જોબ હોય તો રજા મૂકી દેજો, મને નહીં ખબર. આ ટાઈમિંગ ની વાત કરું છું. બધાનું અલગ અલગ હશે, મેં મેક્સિમમ ટાઈમ લઈ લીધો. કુણાલ ઘડીક ખમી જા. જો તો સવારે 2 કલાક મળે, એન્ડ સાંજે મતલબ સમજો ને 8 થી 10 2 કલાક મળ્યા, અને સાંજે લગભગ 4 કલાક મળે, મતલબ ડેલી 6 કલાક, અને વીકેન્ડમાં 14 કલાક. મતલબ એવરેજ 6 ગુણ્યા 6 36 વત્તા 14, 50 કલાક વીકલી જોઈએ એટલે જોઈએ જ, કોઈ છૂટકો નથી. કોર્પોરેટરનો મૂકી દો, આટલા 50 કલાક તો જોઈશે ને જોઈશે જ, બરાબર. બીજી વસ્તુ, જોબ વગરના, ખોટું ના લગાડતા, જે છે એ બધું ફેક્ટ જ કહીશ. જોબ વગરના એટલે લેવાની છે, વગરનામાંથી વાળા થવું છે, વગરનામાંથી વાળા થવું છે, બરાબર. શિડ્યુલ 8 અવરની સ્લીપ, 8 ના 9 કલાક થશે, મને કોઈ વાંધો નથી. કલાક રિફ્રેશ, કોઈ વાંધો નથી. કલાક મોબાઈલ મચડવો છે, કોઈ જ વાંધો નથી. કલાક નાવા ધોવા જમવામાં 2 કલાક, કોઈ વાંધો નથી. 9 ને 4 13 ગયા, તો બી 24 - 11 13, 11 કલાક, જેમાં 4 કલાક ક્લાસના, 4 કલાક આ વસ્તુ રિવિઝનના, જે ક્લાસમાં ભણ્યા એના, અને 3 કલાક રેગ્યુલર જૂનું રિવિઝન, ઓલ્ડ રિવિઝન. ઓલ્ડ સબ્જેક્ટ ચાલી ગયો એનું રિવિઝન કરશો ને. ઓર મેથ્સ કાચું હોય તો મેથ્સ પ્રેક્ટિસ. સૌથી ઇમ્પોર્ટન્ટ ફેઝ આવ્યો છે, બરાબર. આ રીતે તૈયારી થાય. શું કીધું? પડી ખબર? એક આ વસ્તુ થઈ, બરાબર. 4 કલાક ક્લાસના, 4 કલાક રિવિઝનના, 3 કલાક ઓલ્ડ રિવિઝન એટલે કે મેથ્સ પ્રેક્ટિસ, જોબ વગરના, બરાબર.
નિખિલ ઘડીક ખમી જા, ઘડીક ખમી જા. આ 2 નંબરનો પોઈન્ટ તારામાં લાગુ પડશે. ઓલ્ડ ક્લાસ પણ કરી લીધા, બરાબર? એટલે કમ્પલસરી મેં કીધું ને મેથ્સ પ્રેક્ટિસ. હવે તમારે ઋત્વિકભાઈ એનો મતલબ એવો નથી કે ક્લાસમાં મેથ્સ ચાલે તો જ મેથ્સ થાય. મારું મેથ્સ દુનિયા કરતા કાચું છે એ વસ્તુ મને ખબર છે, એ વસ્તુ હું જાણું છું. તો મેથ્સની પ્રેક્ટિસ મારે કરવી પડે. શું કીધું? મેથ્સની પ્રેક્ટિસ મારે કરવી પડે. દુનિયાને જરૂર નથી, મારે રોજ 2 કલાક મેથ્સને આપવા પડશે. કેમ કે મારું મેથ્સ કાચું છે. મારે 60 માંથી 40 માર્ક્સ મારે લાવવા છે. 60 માંથી 40 લાવવા છે, 50 લાવવા છે, 55 લાવવા છે, 59 લાવવા છે, 60 લાવવા છે. એટલે મારે પ્રેક્ટિસની જરૂર છે, બરાબર? આ રીતનું શિડ્યુલ આપણું ક્લાસનું રહેશે. ભણાવવામાં સાહેબો કયા કયા છે? બધા સાહેબો એકથી એક છે, લગભગ બધા ઓળખે જ છે. એક હું પોતે, પછી એક અક્ષય સાહેબ છે અલ્ટિમેટ, એક પાર્થ સાહેબ છે અલ્ટિમેટ, રમેશ સાહેબ છે અલ્ટિમેટ, રુચિત સાહેબ અલ્ટિમેટ, સ્વામી સાહેબ અલ્ટિમેટ, તુષાર સાહેબ અલ્ટિમેટ, નીતિન સાહેબ એ થોડું ઓછું લેશે. આટલા સાહેબો છે આપણે. સાહેબોમાં કશું નહીં ઘટે, ગેરંટી. બરોબર? ખરેખર મજા આવશે, બરોબર? આ વસ્તુ બરાબર. બીજી વસ્તુ, મેડમ કોઈ નહીં, મંગાયા છે, આવે છે, કુરિયરમાં છે. એમેઝોનનું કુરિયર કર્યું છે પણ ગામડામાં ડિલિવર થઈ નથી રહ્યું. 3-4 દિવસમાં આવી જાય એટલે મોકલાઈ આપું. એટલે અહીંયા એન્ટરટેનમેન્ટ કરવાનું છે કે જોબ લેવાની છે? ભઈલો, એન્ટરટેનમેન્ટ જોઈતું હોય તો એ રીતે કરીએ આપણે. હા જો માર બૈરા પાછળ પડ્યો. ઉભો રહે નિખિલિયા, તું ઘડી ખમ. જો જો ફીસની વાત કરું, ફીસ છે 15K. જો 2 હપ્તા કરો, મહેરબાની કરીને ક્લાસ 3 માં ન કરે. અમે ફીસ બહુ ઓછી રાખો છો, બરોબર? એટલે મહેરબાની કરીને ક્લાસ 3 માં ફીસ ઓછી ના કરાવો તો વધારે સારું. આમાં કઈ ફીસ ના કહેવાય. અને 1 હપ્તામાં ભરવી હોય તો 12,000, જેમાં લાઈવ લેક્ચર રેગ્યુલર, રેકોર્ડિંગ આવી જશે જે વર્ષ સુધી રહેશે. ધારો કે એક્ઝામ વર્ષ સુધી ના લેવાય તો 1 વર્ષ સુધી રેકોર્ડિંગ રહેશે. મટીરિયલ આપના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી, બરોબર? જીએસ આખું કરાવીશું ક્લાસમાં, કશું બાકી નહીં રહે. ટેસ્ટ સિરીઝ લેવાશે, બરોબર? બીજી વસ્તુ, બીજું શું કહેવાનું હતું? મટીરિયલ આવી ગયું, જીએસ આવી ગયું, ટેસ્ટ સિરીઝ આવી ગયું. વોટ્સએપ ગ્રુપની અંદર જો ક્લાસમાં તો ડાઉટ સોલ્વ થશે જ, વોટ્સએપ ગ્રુપમાં ડાઉટ સોલ્વ થઈ જશે. અમુક વાર અમુકને ડાઉટ હોય ને, થઈ જશે સોલ્વ. દરેક સાહેબનો પર્સનલ નંબર હશે આપના જોડે. કહું છું લે, 2 મિનિટ, 2 મિનિટ ખમી જાવ ખાલી. બરાબર? હા, ક્વેશ્ચન બુક આપને લાવવી પડશે. ક્વેશ્ચન બુક આપે લાવવી પડશે, ક્લાસમાંથી કહેવામાં આવશે. ક્લાસમાંથી કહેવામાં આવશે કઈ, એની ચિંતા તમારે નહીં કરવાની. તમને ગ્રુપમાં ફોટો આવી જશે, બરોબર? એ પ્રમાણે આપણે એક્ઝામની તૈયારી 1 ઓગસ્ટ છે એવું વિચારીને તૈયારી કરવાની છે. ઓકે, ખ્યાલ આવ્યો? જોબ સાથેની આખી વાત થઈ ગઈ, કશું બાકી ના રહ્યું. સિલેબસ તમને કીધો. ક્વેશ્ચન બુક મતલબ અતુલ છે, યુવા છે, એ બધી વસ્તુ, બરાબર? તમને કીધું એ પ્રમાણે મટીરિયલ અતુલ કરો, મોર દેન ઇનફ. કશું જ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. તમને એવું લાગે યુવા કે એસએસસી વધારે ટાઈમ મળે તો, વધારે ટાઈમનો મતલબ શું? મટીરિયલ ને અતુલ લગભગ 3 વાર થઈ ગયું હોય તો જ બીજી વસ્તુ કરવા જવાની, અધરવાઇઝ નહીં. મટીરિયલ અતુલ 3 વાર થઈ ગયું હોય તો જ, અધરવાઇઝ બીજું કરવા જવાની જરૂર નથી. બેચ કમ્પ્લીટલી ઓનલાઈન રહેશે. ઓફલાઈન ના કરવાનું કારણ, ઓલમોસ્ટ સ્ટુડન્ટ 90% ઓનલાઈન વાળા જ છે, બરાબર? અને ક્લાસ 3 માં ઓફલાઈનની એવી કઈ જરૂર હોતી નથી. એવી વસ્તુ હોતી નથી કે પ્રેક્ટિકલી ત્યાં સાઇટ ઉપર જ સમજાવવું પડે.
એવા કઈ હાથના કે મોઢાના એક્સપ્રેશનની જરૂર ક્લાસ 3 માં હોતી નથી. ક્લાસ 3 નો 50% સિલેબસ ગોખવા ઓરિએન્ટેડ હોય છે. બરાબર, ગોખવા ઓરિએન્ટેડ હોય છે, એટલા માટે એવી કઈ જરૂર પડતી નથી. તમારો પહેલો સબ્જેક્ટ 8 તારીખે સર્વે થી ચાલુ થશે 8 વાગે. તમે કોઈ લેક્ચર કઈ રીતના જોવાનો? ઝૂમ એપ્લિકેશન ઉપર જોવાનો. ઝૂમની લિંક ક્યાં આવશે? આ નંબર ઉપર મેસેજ કરો. 2 નંબર છે, આ 2 માંથી કોઈ બી એક નંબર ઉપર મેસેજ કરો અને કહો કે ક્લાસ 3 માં સાહેબ ડેમો ગ્રુપમાં એડ કરો. બરાબર, ડેમો ગ્રુપમાં એડ કરે, એમાં લિંક આવશે, સર્વે ચાલુ થશે. કશું જ નહીં, ઝૂમની લિંક ખોલીને બેસી જવાનું, બીજું તમારું કશું જ કામ નથી. બરાબર, સવારે 8 વાગે. બરાબર, સ્મિત 2 મિનિટ ખમી જા. હર્ષ બધું જ કહું છું. બરાબર, આ વસ્તુ ક્લિયર? મને નહીં લાગતું કે આમાં કશું ડાઉટ હોવો જોઈએ. બરોબર, સર્વે સબ્જેક્ટ 4-5 લેક્ચર સુધી ફ્રી, 4 થી 5 લેક્ચર સુધી ફ્રી, પછી રેગ્યુલર ગ્રુપમાં જ લિંક આવશે. રેગ્યુલર ગ્રુપમાં જ લિંક આવશે. રેગ્યુલર ગ્રુપ માટે તમારે એકેડમીના નંબર, આ નંબર ઉપર ફોન કરવાનો રહેશે, આ કાં તો આ. બરાબર, સ્ટાર્ટિંગમાં 5 દિવસ સિંગલ ટાઈમ ખાલી સવારે, 5 દિવસ પછી બંને ટાઈમ લેક્ચર ચાલશે. સવારે 5 દિવસ ખાલી સર્વે, પછી બંને ટાઈમ લેક્ચર ચાલશે, સવારે બી ખરી અને સાંજે બી ખરી. ઓકે, બીજી વસ્તુ. ઓકે, આગળ આવું છું. બરાબર, આમાં કોઈ તકલીફ નહીં પડે? અરે બધા સાહેબ હારા જ છે, કોઈ ચિંતા નહીં. કોમલબેન ચિંતા ના કરો, બધા અલ્ટિમેટ જ કરાવશે. જનરલી સબ્જેક્ટ પત્યા પછી તરત ટેસ્ટ લઈ લઈશું, કાં તો 2 સબ્જેક્ટ ભેગી કરશું, કાં તો 3 સબ્જેક્ટ ભેગા કરશું. તમને ટેસ્ટ જનરલી સરપ્રાઈઝ લેવામાં આવશે. જનરલી ટેસ્ટમાં તમને બહુ એડવાન્સમાં જણાવી નહીં દેવામાં આવે કે ભાઈ ટેસ્ટ છે. બરાબર, એટલે એ રીતે તૈયારી કરવાની, ગમે ત્યારે ઝાટકો લાગે. સિલેબસ ની અંદર શું આવી ગયું? ટેકનિકલ આવી ગયું, મેથ્સ આવી ગયું, બધું આવી ગયું. ઓકે, આ ડબલ એ ની વાત થઈ. ડબલ એ કરવાની, ડબલ એ તૈયારી ડબલ એ ની જ કરવાની છે. જોડે જોડે વર્ક આસિસ્ટન્ટ નીકળી જશે. બરોબર, આ વધારે પડતા મેસેજ કરે ને ડાયરેક્ટ આરએમબી ડિપાર્ટમેન્ટ નવા સચિવાલય બ્લોક નંબર 14 માં બેસે છે. પટેલિયા સાહેબ સેક્રેટરી છે. બરોબર, આઈ થિંક પહેલા કે ત્રીજા માળે બેસે છે, ત્યાં જઈને પૂછી લેજે. બરોબર, અને ત્યાં આનંદ મહેતા કરીને એમના પીએમાં છે, ત્યાં જઈને પૂછી લેજે. ઓકે, એમને જ ખ્યાલ હશે, મને તો ખબર છે નહીં બહુ. બરાબર, ડબલ એ ની જોબ તમારા ડિવિઝન, સબ ડિવિઝન, સર્કલ કોઈ બી લેવલે આવી શકે. અને વર્ક આસિસ્ટન્ટ ની જોબ ઓલવેઝ સબ ડિવિઝનમાં આવશે, ફિલ્ડ લેવલ ઉપર આવશે. બરાબર, પ્રીવિયસ યરના ક્વેશ્ચન કરવા માટે યુઆ બુક કરવાની. બરાબર, એટલે પ્રીવિયસ યરના ક્વેશ્ચન કરવાની કઈ જરૂર નહીં. મટીરિયલ ને અતુલ કર, અતુલ ની અંદર પ્રીવિયસ યરના ક્વેશ્ચન બધા આવી જ જાય છે. બરાબર, આરએમઈ માં ડબલ એ આવશે કે કેમ મને નથી લાગતું. ઓલરેડી લેવાઈ ગઈ છે 700-750 જગ્યા, એટલે હાલના નજીકના ભવિષ્યમાં દેખાતું નથી. આવશે તો બી 50-60 જેટલી આવશે, આટલી જગ્યા ના આવે. ઓકે, એક આ વાત થઈ. હવે બીજી વસ્તુ. ઓકે, પોઈન્ટ નંબર 2, ઓલ્ડ ક્લાસ પણ કરી લીધા. બરાબર, લાઈક નિખિલ છે. બરાબર, પણ પાસ થવાતું નથી, શું કરવું જોઈએ? બરાબર, 2 મિનિટ યાર, બધા જ વસ્તુ લીધી મેં. મિહિર 2 મિનિટ ખમી જાય, કશું બાકી રાખ્યું નહીં. એક ટોપિક ઉપર આવવા દે વારા પરથી. આમાંથી તું કોક ક્રાઇટેરિયામાં સેટ થતો હશે. શું કીધું? ઓલરેડી ક્લાસ કરી લીધા છે. બરાબર, ક્લાસ એટલે 2 ટાઈપના ક્લાસ કર્યા હોય. અમુકે ક્લાસ 3 ના કર્યા હોય, એટલે કાં તો યોદ્ધા બેચમાં જોડાણા હોય. એકવાર મને પતાવી દેવા દો, પછી તમારા ડાઉટ સાંભળો. એકવાર લગભગ તમારા ડાઉટ 90% તો લગભગ આવી જશે. કેમ કે લગભગ હું તમારી મેન્ટાલિટી ઓળખું જ છું. 7 વર્ષથી આ કરાવું એટલે લગભગ તમને મેન્ટાલિટી ખબર જ છે કે તમે શું વિચારો છો અને શું નહીં.
વિરલને બી ઓળખું છું, નિખિલને બી ઓળખું છું, સેંગરને બી ઓળખું છું, કુણાલને બી ઓળખું છું, પીળાને બી ઓળખું છું, લગભગ ઓળખું છું 90-99% તો. એટલે મને ખબર જ છે લગભગ તમારા ડાઉટ કેવા છે. ઓકે, એટલે 2 મિનિટ સમજી જાઓ. ઓલ્ડ ક્લાસ પણ કરી લીધા, એટલે ક્લાસ કરી લીધા એટલે લાઈક ધારો કે યોદ્ધા બેચનો છું, બરોબર. ધારો કે સામર્થ બેચનો છું. પ્રહાર વાળા ખમી જજો, પ્રહાર વાળાને કહું છું 2 મિનિટ. ધારો કે મેં સામર્થમાં ક્લાસ કર્યા, ધારો કે મેં સામર્થમાં ક્લાસ કર્યા, ધારો કે યોદ્ધામાં કર્યા, બરાબર. AA ની કોઈ બી ક્લાસ 3 ની બેચ શુભમાં કરી કે બીજી કોઈ એકેડમીમાં કરી, ધારો કે ક્લાસ 2 ના ક્લાસ કર્યા, તો મારે શું કરવું જોઈએ? બરાબર. તો 2 ટાઈપના માણસ છે. ધારો કે ભૂતકાળમાં એને ક્લાસ કર્યા હોય, ધ્યાન ના આપ્યું હોય, તો બીજી વાર આ 3 મહિનાની બેચ પૂરી કરવી જોઈએ, બરાબર. ઇજ્જતથી પૂરી કરવી જોઈએ. ભલે ક્લાસ 2 ના કર્યા હોય કે ક્લાસ 3 ના કર્યા હોય, કોન્ફિડન્સ ના આવતો હોય તો જોડે જોડાઈ જવું જોઈએ. અને એવું લાગે કે ધારો કે 15 સબ્જેક્ટ છે, 15 માંથી 5 મને પ્રોપર આવડે છે, સર્વે આવડે છે, બીએમ આવડે છે, પણ મારે ખાલી સોમ, એસએ, આરસીસી, જીઓટેક, એન્વાયરમેન્ટ માટે થઈને ક્લાસ કરવા છે, તો કરવા જોઈએ. ધારો કે એવું લાગે છે કે ના મને આવડે છે પણ મારા માર્ક્સમાં થોડીક તકલીફ થાય છે, તો શું કરવી જોઈએ? મટીરિયલ કયું કરવું જોઈએ? બરાબર. મટીરિયલ કયું કરવું જોઈએ? બરાબર. મટીરિયલ ક્લાસ 3 ના આપણા શુભના મટીરિયલ ઇનફ છે, પણ અમુકને એવું છે કે ના મારે થોડું વધારે ડિટેલમાં કરવું છે. તો જો સોમ, એક જ મિનિટ ખમી જજો. સોમ એસે, આરસીસી, સ્ટીલ, એફએમ, એન્વાયરમેન્ટ, ઇરિગેશન, હાઇડ્રો, પછી જીઓટેક, સર્વે, ટ્રાન્સપોર્ટ, બીએમ, બીસી, સીપીએમ, પીપીવી, ટનલ, બ્રિજ અને મોન્યુમેન્ટ્સ, રેલવે, મોન્યુમેન્ટ્સ. લગભગ આવી ગયું બધું, બરાબર. સોમની અંદર ક્લાસ 3 નું મટીરિયલ ઇનફ, એસએમાં ક્લાસ 3 ઇનફ. મટીરિયલની વાત કરું છું, જે લોકો કરી લીધા એની વાત, એરપોર્ટની ચિંતા ના કરે. આવી ગયું ટ્રાન્સપોર્ટ, આવી ગયું. આરસીસીમાં ક્લાસ 3 નું ઇનફ, સ્ટીલમાં ક્લાસ 3 નું ઇનફ, એફએમમાં ઇનફ, એન્વાયરમેન્ટમાં ઇનફ. મતલબ ક્લાસ 2 ના મટીરિયલ શેમાંથી કરવા હોય તો કરી શકાય, હું એટલું કહી દઉં. આનું ક્લાસ 2 નું કરી શકો છો, ફાયદો થઈ શકે. આનું ક્લાસ 2 નું કરી શકો, ફાયદો થઈ શકે. આનું ક્લાસ 2 નું કરી શકો, ફાયદો થઈ શકે. ક્લાસ 3 ના ઇનફ જ છે. આ તો અમુકને ના હોય પેલું અંદરથી એમ ભમરો હોય કે ના મારે કંઈક વધારે કરવું છે, એમના માટેની વાત છે. બાકી ક્લાસ 3 નું મટીરિયલ ઇનફ છે. આ ખાલી અમુક નોટો માટે છે, બરોબર. શું કીધું? અમુકને હોય ને તકલીફ હોય, પેલો હોય ભમરો હોય, એની વાત છે. બાકી બધામાં તમે ક્લાસ 2 ના મટીરિયલ, ક્લાસ 3 ના મટીરિયલ કરશો, ઇનફ છે, કોઈ જ વાંધો નથી. શું કીધું? બીજી વસ્તુ, કોન્ફિડન્સ છે, તૈયારી કરેલી છે, માર્ક્સ નથી આવતા. મટીરિયલ એ હદે કરેલું હોવું જોઈએ કે ગમે તે પ્રશ્ન પૂછું ડાયરેક્ટ મને જવાબ યાદ આવવો જોઈએ. પૂછી લઉં કે ભાઈ ગ્રેડ કમ્પન્સેશન ઇક્વેશન તો 30+r/r હોય કે 30+30+r હોય કે 75/r હોય, ઇન્સ્ટન્ટ આન્સર આવવો જોઈએ બીજી સેકન્ડે, બરાબર. ધારો કે કોઈએ મને પૂછ્યું હોય કે ભાઈ E = 2g1 + μ, સાચું કે ખોટું, ઇન્સ્ટન્ટ આન્સર આવવો જોઈએ. કેવલભાઈ OMR હોય કે CBT હોય એ ચિંતા નથી, હાલ મારે શીખવાનું છે. પેપરની સ્ટાઇલ કેવી હશે, કોમ્પ્યુટર ઉપર લેશે કે કઈ રીતે લેશે, એ ચિંતા હાલથી કરવાનો કોઈ મિનિંગ નથી. શું કીધું? એટલે એના સાઈડમાં ભૂલી જાય, બરાબર. શું કીધું? હા, મટીરિયલ અપ ટુ ડેટ, દિવાલ ઉપર ચોટાડ નાખો, બરાબર. FM તરત યાદ આવવું જોઈએ. CV ની વેલ્યુ પીટોટ ટ્યુબ માટે 0.98, CD ની વેલ્યુ વેન્ચ્યુરીમીટર માટે 0.95 થી 0.98. ઇન્સ્ટન્ટ કોને કહેવાય? જેટલી વાર રિવિઝન કરશો ને, જેટલી વાર રિવિઝન એટલી વાર એ વસ્તુ યાદ રહેશે, એટલી વાર ઘસાશે, મજા આવશે. અને એ વસ્તુ ક્યારે આવશે? ઓનલી રિવિઝન. AA કે વર્ક આસિસ્ટન્ટ બનવા માટે બહુ મગજની જરૂર નથી.
પણ યાદ આવવું જોઈએ, અને યાદ આવવા માટે મટીરિયલ મેક્સિમમ ટાઈમ કરવું જોઈએ. બરાબર, હમણાં જે લોકો ક્લાસમાં ભણી રહ્યા છે, આરસીસી ને એફએમ ભણ્યા, પ્રહારમાં એમને પૂછજો, મટીરિયલ પરફેક્ટ હોય ને તો ક્વેશ્ચન ભલભલા ક્વેશ્ચન નીકળી જાય, પણ મટીરિયલ યાદ આવવું જોઈએ. આ નવું ભણ્યા હોય એટલે યાદ રહે. 10 દિવસ થાય ભૂલી જવાય, 15 દિવસ થાય હજી ભૂલી જવાય, 20 દિવસ થાય હજી ભૂલી થઈ જવાય. રિવિઝન કરવાનું, મેક્સિમમ નંબર ઓફ ટાઈમ રિવિઝન. એક મટીરિયલ આજે પત્યું, એ સમજાઈશ હું ક્લાસમાં, ધીમે ધીમે, ચિંતા ના કરો. એક મટીરિયલ આજે પત્યું તો 15 દિવસ થઈને પાછું હાથમાં આવવું જોઈએ. અને રિવિઝન આપણે જાતે કરવાનું, એનું શેડ્યુલ કોઈ બનાવીને ના આપે. તમને પોતાને દેખાવું જોઈએ. તમે ધારો કે જોબ કરો છો તો ચાલુ જોબે, ચલો કે જોબમાં કલાક મળ્યો, જમવા જવું તો જમતા જમતા 3 પેજ ફરી જવા જોઈએ, એ રીતે તૈયારી થાય. જોબ વાળા એવું શેડ્યુલ બનાવવું પડે. જોબ ના કરતા હોય તો ચિંતા નહીં, જોબ કરતા હોય તો જમતા જમતા મોબાઈલમાંથી 2 પેજ ફેરવી દે, પીડીએફ માંથી. અમે જોબ કરતા કરતા જ લાગેલા હો. બરાબર, મટીરિયલ જે લોકો રહી ગયા છે એની વાત છે. અતુલ યુવા બી કરો અને એસએસસી બી કરો, પણ ન્યુમેરિકલ નાના, એકદમ નાના, એકદમ નાના નાના ન્યુમેરિકલ હોય એ જ કરજો, મોટા મહેરબાની કરીને ના કરતા. બરાબર, રિવિઝન બંનેનું કરવું પડે, મટીરિયલનું બંનેનું. ટેકનિકલ ઇંગ્લિશમાં જ કરવાનું છે આપણે, ભલે જેમાં પૂછાય એમાં. શું કીધું? મટીરિયલ અતુલ યુવા એસએસસી. જરીક બી એવું લાગે અઘરું પડે છે, સોમ ધારો કે અઘરું છે, છોડી દો. જો ઓલમોસ્ટ મટીરિયલમાં લગભગ એટલો બધો ચેન્જ નથી કર્યો, પણ નવું ભણાવતા જઈએ એટલે કંઈક નવું વિચાર આવતા જાય, એડ થાય. મટીરિયલ દરેક બેચમાં થોડુંક એડ થાય. બાકી સોમ બદલાઈ જવાનું નથી, એસએ બી બદલાઈ જવાનું નથી, આરસીસી બી બદલાઈ જવાનું નથી. પણ જેમ જેમ ભણતા જઈએ એમ નવી વસ્તુ થોડીક એડ થતી જાય. જેમ જેમ પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા થાય, એડ થતા જાય. હમણાં મેં પીપીવી નું મટીરિયલ નવું બનાવ્યું, ટનલનું નવું બનાવ્યું, બ્રિજનું નવું બનાવ્યું, સીપીએમ નું નવું બનાવ્યું, એસએ નું નવું બનાવ્યું. મટીરિયલ નવા આ રીતે બને છે. એમ સ્પેશિયલ નવું મટીરિયલ બનાવવા નથી આવતું, ભણાવતા નવા મટીરિયલ બનતા જાય છે. મોકલી આપીશ, જે લોકો ક્લાસ કરે ના કરે મટીરિયલ બધાને મોકલી આપીશ, સોફ્ટ કોપી. બરાબર, આ વાત થઈ. બરાબર, એટલે જે લોકોને કોન્ફિડન્સ છે, ઓલરેડી ક્લાસ 2 ક્લાસ 3 ના ક્લાસ કરી લીધા છે, બીજી વાર ક્લાસ ના કરીને આ વસ્તુ કરી શકે છે. બરાબર, પણ એવું લાગે છે કે કોન્ફિડન્સ નથી આવતો, બરાબર, બીજી વાર તૈયારી કરવી છે, બરાબર, તો યોદ્ધા હોય, ઓલ ઇન વન બેચ હોય, કે GSSB બેચમાં હોય, કે કોઈ બી બેચમાં હોય, તો તમે જેટલી ફી ભરેલી હશે એની અડધી કરીને ઓછી થઈ જશે. એટલે ધારો કે તમે કોઈક બેચમાં હતા, 12,000 ફી ભરી હતી, તો તમારી 6,000 ફી ઓછી થઈ જશે. એટલે હાલની ફી નવી 12,000 છે એક સાથે ભરવા પર, બરાબર, એની અંદરથી એટલી ઓછી થઈ જશે. ધારો કે તમે બરાબર SS4 માં કે એની અંદર હતા, કોઈ બી જણાએ આપણા ક્લાસ 2 ના ક્લાસ કરેલા હોય, કોઈ બી જણાએ આપણા ક્લાસ 2 ના ક્લાસ કરેલા હોય, એના માટે મિનિમમ ફીસ, જો મટીરિયલનો ખર્ચો અલગ, મટીરિયલનો ખર્ચો અલગ. જે નવો પહેલી વાર જોડાય છે ફ્રેશ, એના માટે એક હપ્તામાં 12,000. જે ઓલરેડી ક્લાસ 3 ની બેચ કરી ચૂક્યો છે, ધારો કે 12,000 ફી ભરેલી હતી ભૂતકાળમાં, તો એની 6,000 ફીસ વત્તા મટીરિયલનો ખર્ચો એટલે 2,000, 8,000 માં પડે. પણ ધારો કે 15,000 માં ક્લાસ 3 ના ક્લાસ કરેલા છે ભૂતકાળમાં, 7500 ઓછી થશે એટલે 4500 વત્તા 2,000, 6500 માં પડે. ધારો કે ક્લાસ 2 ના ક્લાસ કરેલા છે અને ક્લાસ 3 ની ક્લાસ કરવા છે, તો મિનિમમ થી મિનિમમ ફીસ એપ્લિકેશનનો કોસ્ટ લઈશું 3,000, એનથી વધારે બીજું કશું જ નહીં લઈએ. એપ્લિકેશનનો ખર્ચો જે અમારો ખર્ચો નથી, એપ્લિકેશનમાં જાય છે. મારે ક્લાસ 3 ની બેચમાંથી કોઈ જ કમાવાની ઈરાદાપૂર્વક નથી ઈચ્છા, પણ મારે ખાલી ને ખાલી બને એટલા મેક્સિમમ સ્ટુડન્ટ ક્લાસ 3 ના અહીંયાથી નીકળે ને એટલી ઈચ્છા છે. ફ્રેશર ને 12,000. બરાબર, ક્લિયર છે? જે લોકો આપણા ક્લાસ 2 ની બેચમાં કોઈ બી જોડાણા હોય તો એમના માટે 3,000 ફીસ છે, પણ મટીરિયલનો ખર્ચો અલગ, જે 2,000, 5 માં પડે. બરાબર, ક્લાસ 2 ના ક્લાસ ચાલુ હોય, જે લોકો ઓલરેડી SS4 બેચમાં જોડાયેલા છે, બરાબર, ક્લાસ 2 ના ક્લાસમાં, એમના માટે ફ્રી. બરાબર, એમને ગ્રુપમાં એડ કરી દઈશું. 12,000 ની અંદર બધું જ આવી ગયું, 12,000 માં બધું આવી ગયું, વિથ મટીરિયલ બધું આવી ગયું. મેં શું કરાઈશ, ઓલરેડી મટીરિયલ રેડી છે, આ વખતે થોડું વધારે ઈઝી કરાવું છે. ગઈ વખતે થોડું હાર્ડ કરાવ્યું હતું, આ વખતે ઈઝી કરાવ્યું છે. SS1, SS2, SS3 ને SS4 જે હમણાંની નવી બેચો છે એના માટે ફ્રી, એને ખાલી મટીરિયલનો ખર્ચો આપવાનો રહેશે. એની પહેલાની કોઈ ક્લાસ 2 ની બેચમાં જોડાયેલા હતા
તો 3000 પ્લસ 2000. મેં 60 માર્ક્સનું વારે ડિટેલમાં કરશું, ખરેખર બહુ મજા આવશે. ઓકે, કોઈ ગ્રુપમાં લિંક નહીં મોકલું. ઓલ ઇન વનમાં તો કહી દઉં સાગર, એક જ મિનિટ. હાલમાં રનિંગ બેચ છે પ્રહાર બેચ, એની અંદર આરસીસી અને એફએમ પતી ગયું, બ્રિજ ચાલુ છે. એ આરસીસી અને એફએમ પાછું કરાઈશ. એટલે પહેલો સબ્જેક્ટ સર્વે ગણવાનો. અને જે લોકો આરસીસી એફએમ ભણી લીધું છે એમના માટે એટલો ફાયદો. એ બે સબ્જેક્ટનું રિવિઝન કરતા રહેજો. ડિટેલમાં જ ભણાયેલું છે એટલે ચિંતા ના કરતા. બરાબર. SS 1 2 3 4 ને ફ્રી. મટીરિયલનો ખર્ચો ખાલી આપવાનો રહેશે. એની પહેલા કોઈ હશે તો એને 3000 ફીસ ભરવાની. મહેરબાની કરીને ક્લાસ 3 નું જેટલાય બી ભલે ક્લાસ 2 ની તૈયારી કરી હોય, એકવાર ક્લાસ 3 નું મટીરિયલ કરી લેવાનું. ક્લાસ 3 નું મટીરિયલ ફટાફટ પૂરું થઈ જશે, કેમ કે એનાથી તમને ખબર પડશે કે કેટલું ઈઝી હોય છે, કેટલું ઈઝી હોય છે. પહેલો સબ્જેક્ટ સર્વે ગણાશે. ગુરુચરણ પહેલો સબ્જેક્ટ સર્વે. જે ઓલ ઇન વનમાં જોડાણા હતા એમને તો ઓલમોસ્ટ પૂરું થઈ ગયું, પણ જે પ્રહારમાં જોડાણા હતા એમને આરસીસી અને એફએમ ચાલ્યું તો હું પાછું કરાઈશ. જે ઓલરેડી પ્રહારમાં જોડાણા હતા એમને તો બ્રિજનો લેક્ચર કાલે છે જ સવારે 7:30 વાગે. એટલે કાલે બ્રિજ પતી જશે એટલે પરમ દિવસથી સર્વે. પહેલો સબ્જેક્ટ સર્વે ગણાશે. નંદિની બેન ઇંગ્લિશમાં સમજો છો કે ગુજરાતી ચાલશે? મેથ્સ બંને લેંગ્વેજમાં કરાઈશ 100%. હવે એક મિનિટ, મને નંદિની બેન આટલું ઘણું બધું ભણ્યા, હવે આમાં તમે હમણાં જ જોડાણા હોય તો એકવાર રેકોર્ડિંગ જોજો. સર્વે મારે લેવું છે આ વખતે. અક્ષય સાહેબ ને 100 મેં એસએ અને એરિયો આપીશ. 100 મેં એસએ બીએમ. ફાઉન્ડેશન વાળાને ફ્રી. ફાઉન્ડેશન વાળાને એમને ક્લાસ 3 ની બેચ આપવામાં આવશે. હા, બીજી વસ્તુ, જે લોકો ફાઉન્ડેશન બેચમાં જોડાયા છે, D2D છે, તો ક્લાસ 3 ની તૈયારી, ક્લાસ 2 ના ક્લાસ ચાલુ રાખો. બરાબર, જે 5 કલાક હશે જોડે જોડે ક્લાસ 3 પતાવો. ક્લાસ 3 માટે 6 થી 7 કલાક ઇનફ છે. ના ના, ફાધર ઓફ બીએમ ભલે અક્ષય સાહેબ રે, આ વખતે મારે લેવું છે. કહી દેજે સર્વેના પપ્પાને, આ વખતે હું લઈશ. નહીં જવા દઉં, બસ માર્ક્સ ચિંતા ના કર. નહીં જવા દઉં માર્ક્સ, બસ. ઓલ ઇન વનમાં 3 સબ્જેક્ટ બાકી છે, એક સ્ટીલ, સર્વે, બ્રિજ. તો હું મોકલીશ લે, ઓલ ઇન વનમાં બધી લિંક મોકલીશ, કેમ ચિંતા કરે? મારા ભાઈ કોઈ બેચ જોડે મેં ખોટું નહીં કર્યું આજ સુધી. તું કોઈને બી પૂછી શકે, હજી સુધી બધાને હાચવ્યા. તું પૂછી લે પેલી GSSB બેચ વાળાને કેટલા હાચવ્યા. ઓલ ઇન વન વાળા, ઓલ ઇન વન વાળા મહેરબાની કરીને નવી જોડાવાની જરૂર નહીં. હર્ષ, આમાં ને આમાં જ ઓલ ઇન વનમાં લિંક મૂકી દઈશું. હા મકવાણા ઋત્વિક, બરાબર છે. ગૌરાંગ હમણાં જ પ્રિપેરેશન ચાલુ કરી. તારી ચિંતા નહીં, સાહેબની ચિંતા, કેટલું ભણાવવાનું એટલી તારે કરવાની. ત્યારે બહુ ડાઉટ આવે, એકેડમીના નંબર ઉપર થોડો ફોનનો મારો વધારે હશે, આ નંબર ઉપર મેસેજ કરી દેવાનો. ફોન કરી દેવાનો, ફોન ના ઉપર તો મેસેજ કરી દેવાનો. ચલો હવે આગળ આવીએ. વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશન આરએમબી સર્વેર એસએમસી તલાટી. ઇટ મીન્સ કે જોબ વાળા છે. 26,000 પગારદાર છે. 49,000 પગાર કરવો છે. બરોબર, 49,000 પગાર કરવો હોય. જોબનો ટાઈમિંગ 10:30 થી 6:30 હોય. સવારે 2 કલાક, સાંજે 4 કલાક, અને શનિ રવિ 14 કલાક. 50 કલાક તૈયારી કરો, અને જોડે જોડે ક્લાસ જોબ કરતા સાથે મોબાઈલની અંદર પીડીએફ રાખો. એ પીડીએફ કન્ટિન્યુઅસ ફેરવો. 824 જગ્યા આગળ ના જોશો, આટલી બધી જગ્યા છે. એવું જ વિચારો કે ગામમાં બહુ બધી કોમ્પિટિશન છે, મારે માર્ક્સ લાવવાના છે. એના માટે કન્ટિન્યુઅસ મોબાઈલમાં પીડીએફ ફેરવતા જ રહો. જ્યારે નવરા પડો, મેથ્સના ક્વેશ્ચન સોલ્વ કરી દો. પણ 26,000 પગારમાં ઘર બાર નહીં ચાલે. મારે ગમે તેમ કરીને 49,000 પગાર કરવો જ છે, કમ્પલસરી કરવો છે. બરાબર, એટલે 6 કલાક ઘરના થયા, કલાક દોઢ કલાક જોબની અંદર ટાઈમિંગ કાઢી લેજો, મળી જશે. જોબ બહુ હેક્ટિક હોય, જોબમાં ટાઈમિંગ ના મળતો હોય, સાહેબ બહુ લોડ આપતા હોય,
સાઇટ ઉપર પ્રોજેક્ટ મોટા ચાલતા હોય, એસએમસી કે વર્ક આસિસ્ટન્ટ આરએમબી કે એવું કશું, બરાબર, તો પછી કમ્પલસરી હાલ રજા ના લેશો, બરાબર, પણ શું કહેવાય, મિડ જૂન 15 જૂનથી 2 મહિનાની રજા મૂકી દેજો. મિડ જૂન 15 જૂનથી 2 મહિનાની એલડબ્લ્યુપી લઈ લેજો. બીમાર પડજો, મને નથી ખબર, એ તમારો પ્રશ્ન છે. ક્લિયર? ત્યાં સુધી કન્ટિન્યુ રાખજો તૈયારી, ત્યાં સુધી 2-3 કલાક કન્ટિન્યુ રાખજો. કેમ કે ઓલરેડી પાસ થઈ ગયા છો, વર્ક આસિસ્ટન્ટ, ઇરિગેશન, આરએમબી, સર્વેયર, એસએમસી, તલાટી, એટલે એટલો અનુભવ છે ગવર્મેન્ટમાં કઈ રીતે લગાય, એટલા તમે હોશિયાર છો, તમારામાં ઓલરેડી એટલી બુદ્ધિ છે. મતલબ તમે જે લોકો ફ્રેશર કરતા તો થોડું વધારે સ્પીડ તૈયારી કરી શકશો, બરાબર. એટલા માટે હાલથી એલડબ્લ્યુપી મૂકવાની જરૂર નથી, પરીક્ષાના 1.5 મહિના પહેલા એલડબ્લ્યુપી લેવા, બરાબર. ઓલરેડી તમારા બીજા કરતા તમારું મગજ વધારે સારું છે. એએમસી અધર ડિપાર્ટમેન્ટ ઓલી 50,000 આજુબાજુ પગાર છે, તો ઓલવેઝ મારો એપ્રોચ એવો રહેશે કે ઇરિગેશન આરએમબી માં પેરેન્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવી જોઈએ, બરાબર. કેમ કે તમારું પેરેન્ટ ડિપાર્ટમેન્ટ કહેવાય, એક્ચ્યુઅલ સિવિલ વર્ક કરવાના છો, કોર્પોરેશન કરતા ઓલવેઝ ઇરિગેશન આરએમબી સારું, બરાબર. પેરેન્ટ ડિપાર્ટમેન્ટ કહેવાય, એક્ચ્યુઅલ સિવિલ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાની મજા આવશે. એટલે મહેરબાની કરીને આવી શકાય, પણ ક્રાઇટેરિયા છે અમદાવાદ જ રહેવું, રાજકોટ જ રહેવું, સુરત જ રહેવું, તો કોર્પોરેશનમાં ભલે રહ્યા. કોર્પોરેટરનો થોડોક લોડ આવે, સહન બી કરી લેવાનો, ઘર જેવું કશું નહીં, બરાબર. મળતું હોય તો વાંધો નહીં, બાકી પેરેન્ટ ડિપાર્ટમેન્ટમાં આવે. પ્રાઇવેટ જોબ કે પ્લેસમેન્ટ, પ્રાઇવેટ જોબ કે પ્લેસમેન્ટ લાઈક વિરલ ઝાલા, લાઈક નિખિલ, બરાબર, 50,000 આજુબાજુ પગાર છે. સેમ ક્રાઇટેરિયા લાગુ પડશે તમારે બી, બરાબર. જોબની અંદર 1-1.5 કલાક કાઢો, ઘરે આવીને 3 કલાક કરો, 5 કલાક થયું, 5 કલાક થયું. બાકી શનિ રવિમાં 10 કલાક કરો, તો બી ભેગું ના થતું હોય, 15 મે રજા મૂકો, 15 જૂને એલડબ્લ્યુપી મૂકો, 2 મહિનાની કમ્પલસરી. સાહેબને કહી દો મારે રજા જોઈએ, બરાબર, ચોખ્ખા શબ્દોમાં. પણ તૈયારી તો કરવાની જ છે, કમ્પલસરી કરવાની. પ્રાઇવેટમાં 50,000 કરતા ગવર્મેન્ટમાં 50,000માં અવાય, બરાબર. કઈક તકલીફ બકલીફ પડી જાય, પ્રાઇવેટ વાળો છૂટો કરીએ કે ગવર્મેન્ટ વાળો છૂટો નહીં કરે. વિરલ વીકેન્ડ ના મળતો હોય, મૂકી દે 15 જૂને. D2D ક્લાસ 2 ક્લાસ કરેલા છે, ક્લાસ 2 ક્લાસ કરેલા છે એની વાત આવી ગઈ ઓલરેડી આપણે ઉપર, બરાબર. કહું છું 2 મિનિટ. 2025 પાસ આઉટ, 2025 પાસ આઉટ ઉપર રમેશ સાહેબ કોમેન્ટ કરશે. મને થોડો ખ્યાલ ઓછો છે, ફોર્મ ભરી શકશે કે નહીં. રમેશ સાહેબ ઉભા રહો, હમણાં લેક્ચર પતવા આવે ને એટલે એમને લઉં. બોલો. પણ આ બોલો થોડું 25 પાસ આઉટ વિશે. 25 પાસ આઉટ અલાઉડ નથી આ ભરતીમાં. જે લોકો પાસે ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરવા માટેની જે લાસ્ટ ડેટ છે ત્યાં સુધી જેની પાસે એમનું ડિપ્લોમા પૂર્ણ થયેલું હોય એ લોકો અલાઉડ છે. ઓકે, તો ક્લાસ 3 વાળા બીજી વસ્તુ, 2025 ભલે અલાઉડ ના હોય, કેમ કે વેકેન્સી કન્ટિન્યુઅસ આવી જ રહી છે, મહિના 2 મહિના પછી પાછી બી કોઈક નવી આવી શકે. ક્લાસ 3 વાળાનો જમાનો છે, 25 પાસ આઉટ હોય, તૈયારી કરી લેવી જોઈએ. ભલું પૂછવું, આગલી વેકેન્સીમાં આપણને લાભ મળે. જરૂરી નથી પતી નહીં ગયું. 2016 થી લોકો કહે છે વેકેન્સી પૂરી થઈ, વેકેન્સી પૂરી થઈ, પણ 16 થી લઈને 2025 થયું, દર વર્ષે 500,000 વેકેન્સી આવે ને આવે જ, બરોબર. સિલેબસ તો આનો આ જ રહેવાનો, તો પછી ક્યાં ચિંતા હે. ઓકે, જે લોકો ઓલરેડી ક્લાસ 2 ના ક્લાસ કરી રહ્યા છે શુભમાં, જે લોકો ઓલરેડી ક્લાસ 2 ના ક્લાસ શુભમાં કરી રહ્યા છે એ આપણી જ એકેડમીમાં ક્લાસ 3 ની બેચમાં કન્ટિન્યુ કરે, બરોબર. લગભગ મેં બધા ડાઉટ લઈ લીધા છે, તો બી એકવાર હું સાંભળી લઉં. એકવાર નવા ડાઉટ નહીં. પ્રહાર બેચમાં આરસીસી એફએમ ઓલરેડી ચાલુ થઈ ગયું છે, સારું છે, બેનિફિટ છે. પરમ દિવસથી સર્વે ચાલુ થાય ત્યાંથી નવો સબ્જેક્ટ ભલે તમારા માટે આરસીસી એફએમ થઈ ગયું છે, એટલે એનું રિવિઝન કન્ટિન્યુ કરતા રહેવું, બરાબર. તમારે સારું છે કે તમે દુનિયા કરતા 2-3 સબ્જેક્ટ આગળ છો, એ તમારા માટે બેનિફિટ. ઓકે, એક્ઝામ 1 ઓગસ્ટ પ્રમાણે તૈયારી કરવી, એટલે 15 જૂને એલડબ્લ્યુપી લેવી જોઈએ. કોઈ જૂનો સિલેબસ ફોલો કરવાનો, સિલેબસ આખો જ છે, એટલે બધું જ કરવાનું છે, કશું છોડવાનું નથી, બધું જ કરવાનું છે, આખો ટેકનિકલ સિલેબસ છે.
સુનિલભાઈ ટેસ્ટનું શેડ્યુલ પ્રોપર આવશે, બરોબર, પણ સરપ્રાઇઝલી ટેસ્ટ લઈશ. થોડુંક 10 દિવસથી શેડ્યુલ બગડ્યું હતું, બરોબર, પણ પ્રોપર શેડ્યુલ ટેસ્ટ લેવાશે. એટલે બી પ્રિપેર્ડ. ઓલ ઇન વન બેચ વાળા તો ટાર્ગેટમાં જ છે મારા, અને એમના માટે સૌથી વધારે ફાયદો, કેમ કે હમણાં નવું પૂરું કરીને બેઠા છે, ઓલમોસ્ટ સિલેબસ પતાવીને બેઠા છે. એટલે તૈયાર રહેજો, ગમે ત્યારે હું વારો કાઢી લઈશ. મટીરિયલની લિંક મોકલી આપીશ, ચિંતા ના કર. એકવાર આ ગ્રુપમાં મેસેજ કરી અને ડેમો ગ્રુપમાં તો જોડાઈ જ જજો, બરોબર. ફર્સ્ટ ટાઈમ તૈયારી કરું છું તો ભઈલો મહિનો સવા મહિના નોકરી કરી પછી 2 મહિનાની રજા લઈ લે, બરોબર. ઉદિત સિંહ જો ફાઉન્ડેશન બેચમાં છે, D2D કરેલું છે, ડબલ ની આટલી સારી ભરતી આવી છે, ક્લાસ 3 માં ફોકસ કર લે. હાલ સામે ક્લાસ 2 ની કોઈ મોટી ભરતી દેખાતી નથી, બરોબર. ક્લાસ 2 ની બેચ ભલે રાખ તારા જોડે, જેવું ડબલ ની તૈયારી પતી જાય 2-2.5 મહિના પછી, ધારો કે ક્લાસ 3 ની એક્ઝામ લેવાય કે ના લેવાય, ક્લાસ 2 ના જેટલા સબ્જેક્ટ ચાલી ગયા હોય 2-2.5 મહિના રેકોર્ડિંગ જોઈ લેજો. %40 માર્ક્સ મિનિમમ છે શ્રદ્ધાબેન, મતલબ 2 પેપર આવે, 150 માર્ક્સ નું 60 માર્ક્સ નું, 60 માંથી 24 અને 150 માંથી 84. 150 માંથી 60 અને 60 માંથી 24, મિનિમમ 84 માર્ક્સ લાવવા જરૂરી છે. રજા ના મળે તો મૂકી દે, મને નહીં ખબર. મારે અઠવાડિયામાં 50 કલાક જોઈએ એટલે જોઈએ. મને બીજી કઈ ખબર પડતી નહીં બહુ જાજી. SS 1 2 3 4 વાળાને ફ્રી રાખ્યું છે, ખાલી મટીરિયલના 2000 ભરવાના, બરોબર. હજી મારા રમેશ સાહેબ જોડે પરવાનગી લેવાની બાકી હતી, પણ મેં કહી દીધું, બરોબર, ઈચ્છા થઈ એટલે. પણ મહેરબાની કરીને લાગજો, બરોબર. અમને પોતાના 3000 માં પડ્યો એક સ્ટુડન્ટ, પણ ભલે તોય વાંધો નહીં. ક્લાસ 2 ની બેચ ચાલુ થઈ ગઈ લ્યા ચિરાગ, આપડી હમણાં જ ચાલુ થઈ. ડિગ્રી વાળા માટે ક્લાસ 2 ની બેચ હમણાં જ ચાલુ થઈ. અક્ષય સાહેબ ભણાઈ જ રહ્યા છે. સોમ બેચ ના લઈએ તો ટેસ્ટ મળશે ના. સમર્થ વાળાને એક્સેસ મળશે લેક્ચર નો, સમર્થ વાળાને નહીં મળે. સમર્થ વાળાએ ભરેલી હોય એની અડધી માઇનસ થઈને મળશે. સાહેબ હું એક વુમન ના ચક્કરમાં લાઈફ બરબાદ, વુમન ના ચક્કરમાં ક્યાં લાઈફ બરબાદ કરી? ગર્લ ના કરવી હતી. વુમન તો મોટી હોય લ્યા દે, તારું ભલું થાય. શું યાર તું જો માર ભાઈ મોબાઈલ બંધ કરીને બેસ, બરાબર. આપોઆપ બિઝી રહીશ ભણવામાં તો આપોઆપ ભૂલી જઈશ, બરોબર. ચિંતા ના કર, આપોઆપ લાઈન ઉપર આવી જઈશ. માર પોતાની જ વાત કરું, આવે જીવનમાં એ ફેઝ આ ઉંમરમાં જ આવે. બેસ લઈને ભૂલી જઈશ લે, આપોઆપ ભૂલીશ. ધીમે ધીમે જેટલો બિઝી થઈશ ને આમાં જીવનમાં, કોઈ બી દિવસ ત્યારે બહુ તકલીફ આપતી વસ્તુ મગજમાં આવે ને, બિઝી થઈ જવાનું. જેટલા બિઝી થશો ને આપોઆપ ભૂલાઈ જશે, આપોઆપ ભૂલાઈ જશે. 60 માંથી મિનિમમ 40 ને 150 માંથી મિનિમમ 60, બરાબર. 2 પેપર આવે, 84 મિનિમમ લાવવા પડે. હર્ષ હમણાં મેં RCC અને FM કરાયું, તે જોયું હોય તો હું કેવા ક્વેશ્ચન સ્કીપ કરતો હતો ને કેવા કરતો હતો, એના પરથી ખ્યાલ આવી જવો જોઈએ. ભરતભાઈ 1 ઓગસ્ટ પ્રમાણે કરો. સમર્થ વાળાને રેકોર્ડિંગ ના મળે, કીધું તો કરી લ્યા, બધું કહી દીધું મેં. રમેશ સાહેબ કન્ટિન્યુ કરજો, લગભગ મેં બધું કહી દીધું છે. છોકરાના ડાઉટ જોજો. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય અંબે. ડિપ્લોમા વાળાને ચાંદી થઈ ગયું. રમેશ સાહેબ આપણે GS ના સાહેબ છે, બરોબર. ટેકનિકલ ની સલાહ ના લેતા, પણ GS માં ખાટું છે, બરોબર. થેન્ક યુ સુભા, ઇજ્જત વધારવા બદલ. અને ભલે પણ જે બી છે ક્લાસ 2 અધિકારી છે, 75,000 ના પગારદાર છે, બરોબર. અમુક વાર ગાઈડન્સ 83 આપવા આવતા હોય છે. ઓય 83 83 પગાર છે. હા યાર, હા. અમુક વાર ગાઈડન્સ આપવા આવતા હોય છે, એટલે એમનું ગાઈડન્સ લેવું, બરાબર.
ચાલો, જો સાહેબે બધું કીધું બરાબર, પણ અમુક વસ્તુ જે છે કદાચ છૂટી ગઈ હશે, તો ગમે ત્યારે તમે એકેડમીના નંબર પર કોલ કરો, 9239 777 477, ગમે એ નંબર ઉપર તમે કોલ કરો, તમને મળી જશે. બરાબર. હવે કામની વસ્તુ જે સાહેબ એ નથી કીધી, તો ઘણા બધા સ્ટુડન્ટ હમણાં જે નવા એડમિશન થયા એના અંદર ઘણા સ્ટુડન્ટે મને કીધું કે સાહેબ શુભ એકેડમી શા માટે લેવી. હવે ક્લાસ 3 ની બેચ ની અંદર શુભ એકેડમીમાં તમારે શા માટે જોડાવવું જોઈએ? હું સાહેબો બધા હારા દેખાય છે એટલે તમારે જોડાવવું જોઈએ? કે સાહેબ ના મોઢા કોઈ જોયા જ નથી તમે? અવાજ આવે છે ને? એકવાર ક્લિયર કરજો, યસ ઓર નો. ઓકે, ગુડ વન. શુભમ સાહેબ નો માઇક ચાલુ રહી ગયો હતો એટલે એને ઓફ કરવા ગયો હતો હું. ચલો, હવે શુભ એકેડમી શા માટે? આ એક થોડુંક જવાબ દેવો છે મારા સ્ટુડન્ટ વતી અમુક એકેડમીઓને. બરાબર. પેલું તો ગુજરાતની એકમાત્ર સંસ્થા છે કે જે સમયસર અને સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરાવે છે. બરાબર. જો આનામાં કઈ ખોટું હોય તમે બિંદાસ મને ઓનલાઈન ગાળો દેજો. બરાબર, છૂટ. બીજું કે તમને જે કહીએ છીએ એ બધું મળે છે. દીકરા દીકરા કહીને મામા નથી બનાવતા. બરાબર. બીજું, દિવસમાં માત્ર 5 જ કલાક તમારું સ્ટડી હશે. દિવસમાં માત્ર 5 જ કલાક સ્ટડી હશે. તમે જેટલા કલાક ભણો ને એટલા કલાક રિવિઝન નો ટાઈમ મળવો જોઈએ. બરાબર. જેટલા કલાક તમે ભણો છો એટલા કલાક તમને રિવિઝન નો ટાઈમ મળવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, એક એકેડમી 6 કલાક સવારે બોલાવે 8 વાગે અને સાંજે 6 વાગે છોડે, તો રિવિઝન નું ક્યારે? રાત્રે કરવાનું. ઊંઘ ક્યારે કરવાની? બરાબર. જમવાનું ક્યારે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે રિવિઝન કરવાનું કે નોટ્સ બનાવવાની? આ બધું વિચારીને જોઈન કરવાની એકેડમી. બરાબર. મટીરિયલ, તમને જે વસ્તુ અમે ક્લાસમાં આપીએ છીએ એ જ વસ્તુ ક્લાસમાં ભણાવીએ છીએ. જે વસ્તુ ક્લાસમાં આપીએ છીએ એ જ વસ્તુ ક્લાસમાં ભણાવીએ છીએ. બરાબર. શોર્ટ નોટ્સ તમારે જ બનાવવી પડે તો અમારી તમારે જરૂર શું છે? શોર્ટ નોટ્સ પણ તમને ક્લાસમાંથી જ મળે છે અને શોર્ટ નોટ ના પણ લેક્ચર થાય છે. બરાબર. જે લોકો સમર્થ બેચમાં છે, જે લોકો ઓલ ઇન વન બેચમાં છે, જે લોકો પ્રહાર બેચમાં છે, બધાને ખ્યાલ છે શું થાય છે. બરાબર. હવે અમુક એકેડમી એવી છે કે મટીરિયલ તો બનાવતા આવડતું નથી એટલે લખતા જાય ને છોકરાઓ પાસે લખાવતા જાય. અમુક એકેડમી એવી છે કે મટીરિયલ કંઈક અલગ આપે છે, ક્લાસમાં કંઈક અલગ ભણાવે અને એક્ઝામમાં તો વળી કંઈક અલગ જ પૂછાય. તો જરાક બચીને રહેજો. બરાબર. એટલે કે તમે જે ભણો એ જ મટીરિયલ તમને મળે તો કંઈક કામનું. બરાબર. પછી આવશે સપોર્ટ. સપોર્ટમાં શુભ એકેડમી નું કામ છે LIC જેવું. તૈયારી પહેલા પણ ને તૈયારી પછી પણ. તૈયારી પહેલા પણ અને તૈયારી પછી પણ. જે લોકો લાગેલા છે એ અને જે લોકો નથી લાગેલા, અમુક ચિરાગ જેવા ને અમુકને અપવાદને બાદ કરતા. બરાબર. પછી એક્સપિરિયન્સ ફેકલ્ટી. તમને ખબર છે કે ફેકલ્ટી ક્યાં શું કરાવે છે, શું નથી કરાવતા. અમુક ચકલા ને બાજ બનાવે ને અમુક બાજ ચકલા બહીન બની જાય છે.
એટલે કે જરાક જોઈ લો, આ ખાલી આજે મારા 2 થી 4 મિત્રો આવ્યા અને મને કહી ગયા કે ના ભાઈ તમારે કંઈક બોલવું જોઈએ, એટલા માટે હું બોલું છું. અમુક રિસર્ચ કરીને આવે છે, અમુક રિસર્ચ કરીને આવે કે અમારે અહીંયા જવું, ફલાણી જગ્યાએ જવું. એકેડમી બધી સારી હોય, હું હજી પણ કહું છું કે એકેડમી કોઈ ખરાબ હોતી નથી, એકેડમીના સંચાલક કોઈ ખરાબ હોતા નથી. એક વિદ્યાર્થીનું વલણ ને બીજું એકેડમીનું વલણ, બે જે મેચ થતું હોય એ બેસ્ટ. હવે વિદ્યાર્થી વર્તી એકેડમી કઈ છે એ તમારે નક્કી કરવાનું. બરાબર. હવે ચલો તમારા કામની વસ્તુ. આ વસ્તુ થોડુંક કહેવાનું હતું મારે, ઘણા ટાઈમથી અંદર ભરેલું હતું. જે લોકો લાગ્યા છે એમને ખબર છે ક્યાં હું મદદ મળે છે ને ક્યાંથી નથી મળતી. બરાબર. મારા એક મિત્ર છે એ કહે જ છે કે અમુક એકેડમીઓ છે એના કોલ કરી કરીને બોલાવવા પડે છે કે પ્લીઝ તમે આવો, અમારે ત્યાં ફોટો પડાવો. એ વસ્તુ અહીંયા નથી. ચલો, ટેકનિકલમાં કયા કયા સાહેબ હશે? બરાબર. તો ટેકનિકલમાં શુભમ સાહેબ તમને ખબર જ છે, એને કઈ ઇન્ટ્રોડક્શન આપવું ના પડે. જ્ઞાની સાહેબ, પાર્થ સાહેબ, શ્યામ સર છે, રુચિત સર છે, સ્વામી સર છે. બરાબર. ક્યારેક ક્યારેક નાનું મોટું હું પણ ભણાવું છું. પછી જીએસ માં હું, પ્રકાશ સાહેબ, યશ સર અને શુભમ સાહેબ. બરાબર. આટલું તમારું ટેકનિકલ લેશે. હવે જે લોકો SS1 થી SS4 માં છે, બરાબર, શુભમ સાહેબે કહી દીધું છે તો મારથી કઈ કહેવાશે નહીં. એમની બેચની અંદર વિડીયો આવી જશે, ડોન્ટ વરી. બરાબર. જે લોકો ક્લાસ 3 ની બેચમાં છે એનું પણ શુભમ સાહેબે જે રીતે કીધું છે એ રીતે થઈ જશે. ભાઈને બોલા બાપુ દિખતા હે તો દિખતા હે, હવે કઈ ના કહી શકાય. બરાબર. બીજા કોઈ તમારા ડાઉટ હોય તો કયો. ક્વોલિફિકેશન ની અંદર જો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, જો હવે આપણે જોઈએ કઈ કઈ ક્વોલિફિકેશન છે. ટોટલ જગ્યા કેટલી? જગ્યા કેટલી તો કે 824. 824 રિસ્પેક્ટિવ કેટેગરીને પોતપોતાના જે લાગુ પડતું હોય એ જોઈ લેવાનું. બરાબર. ફોર એક્ઝામ્પલ હું ઓબીસી માં આવું છું, તમારે 235 વેકેન્સી છે. એનામાંથી મહિલાઓ માટે કેટલી છે? મહિલાઓ માટે ઓબીસી ની છે 77, 130 માંથી. આ તો અડધાથી વધારે લઈ ગઈ. બાયો માટે વેકેન્સી વધારે છે આ વખતે. બરાબર. જો જે લોકો ક્લાસ 2 ની બેચમાં છે એના લેક્ચર ચાલે છે, જે લોકો ક્લાસ 2 ની બેચમાં છે અને લેક્ચર ચાલે છે, એ લોકોના જે બેચ ચાલુ છે એની અંદર એડ થઈ જશે. જે લોકોની બેચ પૂરી થઈ ગઈ છે એ લોકોની એક નોર્મલ પ્રોસેસ જે છે એપ્લિકેશન ચાર્જ એ દઈ અને એના અંદર આપણે એડ કરી. ડિગ્રી વાળાનું કઈ નહીં થઈ શકે. બરાબર. રિયાંક ખાલી તારે એકલાને આવે છે. વોઇસમાં બધાને ઇશ્યુ છે? યસ ઓર નો? ક્લિયર છે વોઇસ ઓર નોટ? વોઇસમાં પ્રોબ્લેમમાં હા પાડો, ના પ્રોબ્લેમમાં ના પાડો. હવે જો અમુક એનાલિસિસ કરવા વાળા એકેડમીને શું કહેવાય, એક છે એડમિશન ની ગેમ અને એક છે છોકરાઓને સમજવું. બરાબર. ક્લાસ 2 ના તો સોલ્યુશન કરાવી દીધા, પણ ક્લાસ 1 નું હજી આન્સર કી નથી દઈ શક્યા. એટલે એ ટેન્શન નથી થાય. ચકલાનું નામ બાજ રાખી દેવાથી શિકાર ન કરી શકે. પ્રીવિયસ યરના સિલેબસમાં જે ટોપિક હતા કશું એડ થશે કે નીકળશે એવું પૂછતો હતો સર. પ્રીવિયસ યરનું સિલેબસ સેમ ટુ સેમ રહેશે, કાંઈ ચેન્જ નહીં થાય. બરાબર. એક વસ્તુ પણ એનામાંથી ચેન્જ નહીં થાય. હવે જો
જે લોકોને ડાઉટ છે એ વસ્તુ મેં હાઇલાઇટ કરી રાખી છે, એ જરાક આપણે જોઈ લઈએ ફોર્મ ભરતી વખતે. પાસ થવા માટે પેપર પછી ખબર પડે કે કેટલા માર્ક્સ લાવવાના. હવે તમે અહીંયા જોજો વય મર્યાદા કેટલી છે, ખાલી અહીંયા જો ધ્યાનથી, ચાલો પછી તમારા ડાઉટ લઈએ બધા. 27/5 એટલે કે લાસ્ટ ડેટ છે 27/5/2025 ના રોજ કેટલી ઉંમર હોવી જોઈએ? તો કે નાનામાં નાનો 18 વર્ષનો કેન્ડિડેટ આપી શકે. અને મોટામાં મોટો તો કે 33 વર્ષનો આ જનરલ કેટેગરીના બોયઝ માટેની વાત થાય છે, જનરલના બોયઝ માટે. જો અન્ય કોઈ અનામત ધરાવતો એના માટે +5 વર્ષ એટલે કે 38 વર્ષ સુધીનો કાકા, 18 વર્ષના ભૂલકાથી માંડીને 38 વર્ષ સુધીના કાકા છે એ એક્ઝામ આપી શકે. બરાબર. હમણાં એક કાકા વાયરલ છે, આધેડ વયનો યુવાન પુરુષ. પછી જો કેટલા ફિલ્ડ છે એ ઇક્વિવેલન્ટ ની અંદર ગણવામાં આવ્યા છે. તો સૌથી સારામાં સારી ખબર છે ડિપ્લોમા ઇન ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગ, જીપી પોરબંદર વાળા માટે. ઘણા બધા મારા મિત્રો, અમે ઘણી વખત આ વસ્તુ માટે મથતા હતા. બરાબર. એ લોકો અલાઉડ થઈ ગયા છે. બરાબર. ડિપ્લોમા ઇન કોન્ક્રીટ ટેકનોલોજી, કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ, સિવિલ ટેકનોલોજી, સિવિલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સિવિલ એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ, રૂરલ એન્જિનિયરિંગ, પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. આ ટોટલ 16 જે છે, ટોટલ જે 16 છે, 16 બ્રાન્ચ છે એ ઇક્વિવેલન્ટ ગણાશે. બરાબર. ડિગ્રી વાળા નહીં આપી શકે. અજયભાઈ, તમારું કદાચ ઓડિયો ત્યાંથી ડિસ્કનેક્ટ હશે. હવે નહીં વાંધો, મેં બોલવાનું બંધ કર્યું હતું, ડોન્ટ વરી. અવાજ આવે છે? યસ ઓર નો? ત્યાર પછી આ વખતે એક ઈડબ્લ્યુએસ માટેનું એક અલગથી નવું એક ગતકડું આવ્યું છે કે જેને મિસ ઇન્ટરપ્રેટ કરવામાં આવશે બધી એકેડમીઓ દ્વારા. એટલે ખાલી એટલું ધ્યાન રાખજો. ઈડબ્લ્યુએસ માં અહીંયા એક વસ્તુ તમને કીધેલી છે 10.12 માં સવારના એક આપણા સુદીપ કરીને છે મિત્ર, એમનો કોલ આવેલો આ વસ્તુ માટે. તો એનામાં શું કીધું છે? ગુજરાત સરકાર હેઠળ આર્થિક રીતે નબળા વર્ગો ના અનામતના લાભ માટે આર્થિક રીતે નબળા માટેનું પ્રમાણપત્રના વિકલ્પે જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નો દાખલો ના હોય તો તમારે શું આપવાનું રહેશે? અનામતના લાભ માટે ઇન્કમ એસેટ સર્ટિફિકેટ આપવાનું રહેશે. ઇન્કમ એસેટ સર્ટિફિકેટ આપવાનું રહે. એ સર્ટિફિકેટ શું છે? તો કે એક સ્થાવર અને જંગમ મિલકત નું સર્ટિફિકેટ આવે, એ એને લાગુ પડે. પણ આપણે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાઈ લેવાનો, 3 વર્ષની વેલિડિટી વાળો. છેલ્લા કયા વર્ષ સુધીનું ચાલશે? કઈ તારીખ સુધીનું ચાલશે? 28/5/2022 પછીનો દાખલા તમામ વેલિડ છે, એના પહેલાના એક પણ વેલિડ નથી. બંધારણ અને ક્વેશ્ચન બુક માંથી કરવાના નિખિલ. તમે ફોર્મમાં ગૌરંગભાઈ દેખાડી શકશો પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઉડી જશો, કેમ કે આની અંદર ચોખ્ખું લખ્યું છે candidate holding bachelor degree in civil engineering shall not eligible. બરાબર. ચોખ્ખું લખ્યું છે, એના કારણે તમે ના તો કોર્ટમાં જઈ શકશો. લાસ્ટ ટાઈમ જે AA માં કોર્ટ કેસ થયેલું છે, સર્વેયરમાં જે કોર્ટ કેસ થયેલું છે કે જેની અંદર ચોખે ચોખા શબ્દોમાં લખેલું ન હતું. બરાબર. એનામાં કેસને કોઈ શંકાને સ્થાન જ નથી. જેને કેસ કરવું એ કેસ કરે, જે એકેડમી સપોર્ટ કરવી કરે. આપણું સ્ટેન્ડ ઓલવેઝ શુભ એકેડમી નું ન્યુટ્રલ રહ્યું છે. વિદ્યાર્થીઓ પ્રત્યે કોઈ દી વિખવાદ ના થાય એ રીતનું આપણું કામ રહ્યું છે. આપણે ઓલવેઝ ન્યુટ્રલ રહીશું.
એડમિશન માટે ગમે એ ધતિંગ ધજાગરા થશે, એનાથી દૂર રહેવું. જ્યાં સુધી તમે ગવર્મેન્ટમાં લાગતા નથી ત્યાં સુધી આ બધી વસ્તુથી દૂર રહેજો. બરાબર. મેં આનામાં નાનામાં મારા 5 વર્ષ બગાડ્યા છે. D2D વાળા ચાલશે. યુજીસી માન્ય હોવું જોઈએ. EWS 1734 જોજો સાહેબ, 1734 ઈ કયું છે દોસ્ત? 1734 ક્લોઝ જોવાનું કેસ ને? જે સંવર્ગની જગ્યાઓમાં EWS કેટેગરી ના ઉમેદવારો માટે અનામત છે તેવા EWS કેટેગરી ના ઉમેદવારો રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ના ઠરાવ 2019 નો ઠરાવ છે, એના અંદર કયું તો કે બે ટાઈપનું છે. ઇંગ્લિશમાં બી નીકળે છે અને ગુજરાતીમાં નીકળે છે. ઇંગ્લિશનો ખ ટાઈપનો અને ગુજરાતીનો ગ ટાઈપનો. જે તમે કઢાવો છો ને એ જ છે. બરાબર. આ હોવું જોઈએ. એના ઉપર જે પ્રશ્નપત્રનો પ્રમાણપત્રનો નંબર છે એ અને તારીખ બે મેન્શન હોય છે, એ તમારે એપ્લિકેશનમાં નાખવાની હોય છે. બરાબર. એટલે એ કોઈ વાંધો નથી. બીજું કયું ક્લોઝમાં કોઈને ઇસ્યુ છે કહી દેજો. જે લોકો 2025 પાસ આઉટ છે એ લોકોને દુઆ કરો કે તમારું ડિપ્લોમા હમણાં પૂરું થયું હશે અને એનું રિઝલ્ટ જે છે એ કઈ તારીખ પહેલા આવવું જોઈએ? એનું રિઝલ્ટ છે તમારું આવવું જોઈએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખથી પહેલા, એટલે કે 27/5/2025 થી પહેલા. યસ વિશાલભાઈ, આપી શકાય. કેમ ના આપી શકાય? ટેકનિકલ ઇંગ્લિશમાં જ આવશે, ગુજરાતીમાં નહીં આવે. રેડી? જો મેથ્સ અને રીઝનિંગ છે 60 માર્ક્સ નું છે, આનામાંથી 40% માર્ક્સ મેળવવા જરૂરી છે. અને બાકીનું જીએસ અને ટેકનિકલ એ 150 નું છે, આનામાંથી પણ 40% માર્ક્સ મેળવવા જરૂરી છે. ન્યૂ બેચ વાળાને મટીરિયલ ની અંદર જીએસ પ્લસ ટેકનિકલ નું મટીરિયલ આવી જશે. સાહીઠ ના 40% કેટલા થાય? 24. બરાબર. એટલા માર્ક્સ પહેલા પાર્ટમાં અને 150 ના 40% કેટલા થાય? 60. બસ બીજામાંથી એટલા. બંનેના થઈને તમારા કદાચ કેટલા? 60 + 24. આમ 84 થતા હોય ને તો ચાલે. એકમાં 60 ને એકમાં 24. પણ એકમાં 70 ને બીજામાં 14 હશે તો તમે ડિસ્કોલિફાઈ ગણાશો. બરાબર. એટલે બંનેમાં ઇક્વલ તૈયારી કરવી પડશે. તો ચાલો, હવે તમારા ઓલમોસ્ટ બધા ડાઉટ ક્લિયર થઈ ગયા છે, કવર થઈ ગયા છે. જે લોકોને બેચ જોઈન કરવાની હોય એ લોકો ડેમો લેક્ચરના ગ્રુપમાં જોડાઈ જજો. તમારા મિત્ર સર્કલને કહેજો કે ખોટી જગ્યાએ ન ફસાઈ જાય. બરાબર. નહીતર પછી વળી પાછું એ જ આવશે દીકરા દીકરા કરતા. બરાબર. નોન ટેકનિકલ ના મટીરિયલમાં એડ કરો. લાઈક સર પેલું 10 માર્ક્સ વાળું ગુજરાતી ને ઇંગ્લિશ. યસ દોસ્ત, એડ થઈ ગયું છે, ડોન્ટ વરી. જો 10 માર્ક્સ વાળું જે છે ને આ કોમ્પ્રિહેન્શન વાળું, એ શું કરશું આપણે કે એક વખત તમારું ટેકનિકલ પ્લસ જીએસ, ટેક પ્લસ જીએસ આ ભણવાની કોઈ જરૂર નથી. આ જે છે ને એનામાં શું કરવાનું થશે કે ડેઈલી પ્રકાશ સર કે યસ સર કે હું સીધા તમને એક પેરેગ્રાફ એના નીચેના 5 પ્રશ્નો આપશું. એ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. આ કોઈ ભણાવીને તમને ન સમજાઈ શકે.
ઓકે. ડેમો લેક્ચર જોઈન કરવા માટે 90 239 77747 પર મેસેજ કરો. એકેડમીના 2 નંબર છે, અહીંયા હું નોટ ડાઉન કરી દઉં છું. 90 239 77747 81 281 57 700. બરાબર. શુભ એકેડમી. કોઈ પણ વ્યક્તિ એવું છે કે જેને સેલ્ફ સ્ટડી કરવી છે તો પણ મેસેજ કરજો. હું બધા સરના, શુભ એકેડમીના બધા સરના કોન્ટેક્ટ નંબર પ્રોવાઈડ કરાવીશ અને બધા સર વતી હું તમને પ્રોમિસ આપું છું કે તમારા હરેક ડાઉટ સોલ્યુશન કરવાની જવાબદારી શુભ એકેડમીની રહેશે. તમે શુભમાં જોઈન થાવ છો કે બીજી કોઈ એકેડમીમાં જોઈન થાવ છો, બરાબર, ડઝન્ટ મેટર. તમને કોઈ પણ ડાઉટ આવે છે તમે એકેડમી નંબર પર મેસેજ કરો, જે તે સબ્જેક્ટના ફેકલ્ટીનો તમને નંબર મળી જશે, એની સરને કોલ કે મેસેજ કરો, તમારા ડાઉટનું સોલ્યુશન થઈ જશે. યસ, આ વાળું વિડીયો રેકોર્ડિંગ મળી જશે. તો ચાલો અહીંયા લેક્ચરને અહીં સુધી રાખીએ. મેથ્સ અને રીઝનિંગના જે બધા ટોપિક છે ને એ કરવા પડે. કદાચ એ લોકો ઓછા કરે તો ઠીક છે, બાકી લાસ્ટ ટાઈમના જેટલા બી ટોપિક હતા એ બધા ટોપિક કરવા પડે. સવારના 8 થી 8 ની જોબ હોય તો જોબ છોડવી પડે દોસ્ત. તેમ છતાંય કોઈ પણ ને કઈ ક્વેરી રહી ગઈ હોય, આટલી ઇન્ફોર્મેશન પછી શુભમ સાહેબે સમજાવ્યા પછી મારાથી બને એટલા મેં ડાઉટ લીધા, તેમ છતાંય કોઈ ક્વેરી રહી જાય છે તો આ નંબર પર કોલ કરજો. મોટા ભાગે આ નંબર મારી જોડે અથવા એક્સેસ જોડે રહેતો હોય છે, તો તમને પર્સનલી ગાઈડ કરી આપશું. જો જેના કોન્ફિડન્ટ હોય કે એક્ઝામના અનાઉન્સ થયા પછી હું પણ કવર કરી લઈશ, એ લોકોને જોબ ચાલુ રખાય. પણ જેમને કોન્ફિડન્સ નથી અને આટલો મોટો મોકો જવા ન દેવાય. મારું એવું માનવું છે કે હું જો તમારી કોઈ પણની જગ્યાએ હોત તો અત્યારે મારી ગમે એવી પ્રાઇવેટની સારી જોબ હોત, મેં છોડી દીધી હોત. જો ઘરે ફાઇનાન્શિયલ ઇસ્યુ નથી, બરાબર, તો અત્યારથી જ છોડી દેવી જોઈએ. LWP એ તો 45 દિવસે તમે રિન્યુ કરાવી શકો. મહિનાની મૂકવાની, વળી 5 દિવસ જવાનું, વળી મહિનાની મૂકવાની, વળી 5 દિવસ જવાનું, એમ તમારે લગભગ 36 મહિના સુધી તમે મોકલી શકો છો, 3 વર્ષ સુધી. આમ તો 5 વર્ષની લિમિટ છે, પણ પછી આગળની જિંદગી માટે રહેવા દેવું પડશે ને. યસ, ઇનફ છે એ મટીરિયલ. યસ. હા, ન્યુ જોબ લાગે તો ન્યુ LWP. એ વાંધો નહીં, એ જોબમાં કાંઈ પણ તકલીફ પડે બિંદાસ કોલ કરજો. અને જે લાગેલા છે યસ ને એને બધાને ખબર છે, બરાબર ને યસ? શ્યોર વિરલ, તારે મને 2-3 દિવસથી કોલ કરવાનું બાકી છે. મેસેજ આવે છે પણ તું કોલ કરતો નથી. ચાલો આજનું લેક્ચર અહીંયા રાખીએ. ક્લાસ 2 નું કરાય ને ક્લાસ 3 ની હું તને PDF આપીશ, એના ઉપર એકવાર નજર ફેરવી દેવાની રાજ.
યસ, ટેકનિકલમાં બ્રિજ છે સૌરવ. ચાલો મળીએ બધા. જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય માતાજી. બધી બેચમાં હું મેસેજ કરું છું. જેને બી કાંઈ પણ કોઈ પણ પ્રશ્ન હોય મને ડાયરેક્ટ મેસેજ કરી દેજો. ચલો, જય માતાજી, જય અંબે.